નમસ્કાર. તો આ 1.5 મહિનાની લેક્ચર સિરીઝ દરમિયાન જેટલા પણ માતા પિતા આમાં જોડાયા છે એ દરેકને એક અનુરોધ છે કે સૌથી પહેલા તો તમારે ડિસિપ્લિનમાં આવવું ખૂબ જ અગત્યનું છે. ડિસિપ્લિનમાં એટલા માટે આવવું પડશે કારણ કે આ કોઈ એવી સામાન્ય ઘટનામાંથી તમે પસાર નથી થઈ રહ્યા. સર્જન કરવાની શક્તિ પ્રભુએ માત્ર એમની પાસે રાખી છે અને બીજી એક માતાને આપી છે. એટલે તમારી પાસે એક સર્જન કરવાનું એક અમૂલ્ય કામ કુદરતે તમને સોંપ્યું છે અને એ એકદમ સામાન્ય ગણીને તમે કરો તો એમાં તમને જે જોઈએ એટલું બધું રિઝલ્ટ મળવાની શક્યતાઓ ઘટી જાય. કારણ કે એક એવું કામ તમે કરવા જઈ રહ્યા છો કે જે ભગવાને બહુ જ વિચારી સમજીને તમને લોકોને સોંપ્યું છે. દરેક માતાને મારો અનુરોધ છે કે આ 1.5 મહિના દરમિયાન એકદમ એક્ટિવ અને ડિસિપ્લિન થઈને એમાં કાર્યરત રહે. તમારું કામ એવી રીતના રહેશે કે આ 1 થી 1.5 મહિના દરમિયાન આપણે એક 28 ડેઝ ગ્રેટિટ્યુડ ચેલેન્જ એટલે કે 28 દિવસની એક ગ્રેટિટ્યુડ ચેલેન્જ તમને આપવામાં આવશે, જેમાં દરરોજ રાત્રે એક વિડીયો ગ્રુપમાં મૂકવામાં આવશે. જે જાનુબેન જે છે જાનુબેન પટેલ એ આ ગ્રુપની અંદર મૂકશે, આપણા વોટ્સએપ ગ્રુપની અંદર. અને એ વિડીયોના આધારે તમારે નેક્સ્ટ આખો દિવસ તમારે કેવી રીતના એ ગ્રેટિટ્યુડ ચેલેન્જ અનુભવવાની છે અને એને ફિલઅપ કરવાની છે, એ પૂર્ણ કરવાની રહેશે. એ જ પૂર્ણ કર્યા પછી એનો રિસ્પોન્સ તમારે ગ્રુપમાં ફરજિયાત મૂકવો જરૂરી છે. જેવો ફાવે એવો તમને ભલે કદાચ બહુ ચેટ કરતા ના આવડતું હોય તો કાગળમાં લખીને એમાં મૂકી દો, બરોબર, અથવા ફોટો પાડીને મૂકી લો, અથવા વોઇસ રેકોર્ડ કરીને વોઇસ મેસેજ મૂકી શકો છો. પણ તમારે પોતાનો જે રિસ્પોન્સ છે એટલે કે પોતાની જે પ્રતિક્રિયા છે એ આપવી ફરજિયાત છે. સેકન્ડ થિંગ આપણે એ કરવાની રહેશે કે રોજ સવારે મોર્નિંગમાં જે આપણે આજે એફર્મેશન મૂક્યા હતા એ જ એફર્મેશન મોર્નિંગની અંદર ગ્રુપની અંદર મૂકવામાં આવશે. અને એ આંખો બંધ કરી શાંત ચિત્તે એ બધા જ એફર્મેશન દરેક માતાએ વાંચવાના છે અને ફિલ કરવાનો પ્રયત્ન કરવાનો છે. એની સાથે સાથે 2 એફર્મેશન ચીટ અને એક ડેલી રૂટીનનું તમને લિસ્ટ પણ અંદર પીડીએફ ફાઇલ મૂકવામાં આવશે, જેની એક ઝેરોક્સ કઢાવી દેવી કે જે સવારે અને રાત્રે ઊંઘતા પહેલા તમારે જોવાની રહેશે. ત્રીજી વસ્તુ એ કરવાની આવશે, રોજ એક તમારે ડેલી એક્ટિવિટી કરવાની રહેશે, જે 60 દિવસ દરમિયાન 2 મહિનાના અંતરગાળા દરમિયાન એટલીસ્ટ 45 દિવસ સુધી તમારે કન્ટિન્યુઅસ એક એક્ટિવિટી જે ગ્રુપમાં મૂકવામાં આવે છે એ પૂરી કરી અને એનું રિઝલ્ટ તમારે વોટ્સએપ ગ્રુપની અંદર મૂકવાનું રહેશે. એ એક્ટિવિટીનો વિડીયો પણ તમને સાંજે 4 વાગ્યાની આજુબાજુમાં રોજ મળી જશે, બરોબર. તો આ પ્રમાણે આપણું આ 1.5 મહિનાનું સત્ર ચાલવાનું છે, જેમાં દર શુક્રવારે સાંજે 4 થી 6 વાગ્યાના સમયગાળા દરમિયાન મોટાભાગે 1 કલાકનું સત્ર રાખીશું, પણ ક્યારેક કદાચ મોડું થઈ શકે. તો આ 1 કલાકના સત્ર દરમિયાન મેં કીધા એ પ્રમાણે અલગ અલગ પ્રેગ્નન્સી રિલેટેડ ટોપિક્સ આપણને શીખવવામાં આવશે. અને આ ઘટનાથી કે આ કાર્યક્રમથી અમને ફાયદો એ થશે કે લગભગ રિસર્ચ એવું કહે છે કે જે માતા પિતાઓ પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભ સંસ્કારને ફોલો કરે છે, પ્રેગ્નન્સી એજ્યુકેશન લે છે, પોતાના એજ્યુકેશન અને પોતાનું કમિટમેન્ટ બતાવે છે, તો એમની નોર્મલ ડિલિવરી થવાની સંભાવનાઓ 85 થી 90% જેટલી વધી જાય છે. દેટ મીન્સ કે જો તમે આ બધી વસ્તુઓને સારી રીતના ફોલો કરો છો તો તમારી પ્રેગ્નન્સી માત્ર જોયફુલ અને એન્જોયેબલ જ નહીં, પણ તમે પ્રેગ્નન્સી એન્ડ થતી વખતે અને પૂરતી માણ્યા પછી પણ નોર્મલ ડિલિવરી કરવામાં સક્ષમ બનો છો. તો આ બધી જ વસ્તુઓ આપણે કરવી બહુ જ અગત્યની છે. એટલે તમે બધાને ફોલો કરશો. એ ટૂંકા માર્ગદર્શન સાથે મારો ટૂંકો પરિચય આપી દઉં. હું ડોક્ટર મેહુલ કિરીટકુમાર નાયક, કૃષ્ણા હોસ્પિટલ થરાદ ખાતે એઝ અ ગાયનેકોલોજીસ્ટ તરીકે અત્યારે ફરજ બજાવી રહ્યો છું. છેલ્લા લગભગ 4 થી 5 વર્ષથી ગર્ભ સંસ્કારને એક મારું પેશન બનાવ્યું છે અને એક દિલથી એવી ઈચ્છા છે કે આ બનાસકાંઠાની અને આ આપણા ઇન્ડિયાની દરેકે દરેક માતા જો આ પ્રશિક્ષણ લે અને એના થકી જો એક ઉત્કૃષ્ટ સંતાન આ પૃથ્વી ઉપર આવે તો ચોક્કસ એવું કહી શકાય કે આ પૃથ્વી ઉપર કોઈ જેલની જરૂર નહીં રહે કે કોઈ હોસ્પિટલની જરૂર નહીં રહે. કેમ? કારણ કે જો દરેક માતા એના 9 મહિના દરમિયાન એવું કાર્ય કરે, એવું પ્રશિક્ષણ લે, એનું માઇન્ડ એટલું પોઝિટિવ રાખે, એની દિનચર્યા એવી એક્ટિવ રાખે, તો ચોક્કસ જે મહામાનવોને આ પૃથ્વી પર જન્મ લેવો છે એવા મહામાનવો આ પૃથ્વી પર આવી શકે છે અને ફરીથી ભારતને વિશ્વગુરુ બનાવી શકે છે. એ કામ માત્ર તમારી જેવી માતાઓ જ કરી શકે છે. અને એટલા માટે એવું કહી શકાય કે એક માતા જે કરી શકે છે ને એટલી શક્તિ કોઈની પણ પાસે નથી. બસ એ ઉજાગર કરવાની અને એ જાણવાની જરૂર છે.
તો છેલ્લા 5 વર્ષથી આ કાર્યમાં હું આગળ વધ્યું છું ને પુષ્કળ પ્રમાણમાં કેટલીય મધરના હજારોની સંખ્યામાં માતાઓના મને મેસેજ આવતા હોય છે કે સર તમે જે ગર્ભ સંસ્કારના લેક્ચર લેતા હતા ફરીથી ચાલુ કરો, એનાથી અમને ઘણો ફાયદો થતો હતો. વચ્ચે લગભગ 6-8 મહિના મેં મારી એક્ટિવિટીઝ, જે પુસ્તકો મારા 3 અત્યારે અવેલેબલ છે અમેઝોન ઉપર, ધ આર્ટ ઓફ નેચરલ બર્થ, માસ્ટરિંગ 7 હેબિટ્સ ફોર નેચરલ નોર્મલ ડિલિવરી, ધ ડિવાઇન પાર્ટ ટુ મધરહુડ અને બિયોન્ડ ધી વ્હાઇટ કોટ ફાઇન્ડિંગ પીસ એન્ડ ફુલફિલમેન્ટ મેડિસિન. તો એના કામમાં હું થોડો બિઝી હોવાથી ઓનલાઈન સેશન નથી લઈ શક્યો. એ માટે મારા દરેક જે માતાઓ છે એને દિલથી સોરી કહું છું. અને હવે ફરીથી આપણે આજે 1-1.5 મહિનાનો ગાળો છે, એ દરમિયાન આપણે ડેડિકેટેડ થઈને અને પૂરી શ્રદ્ધાથી, નિષ્ઠાથી આ કાર્યને આગળ વધાવીશું. તમે પણ તમારા ગ્રુપમાં, તમારી આજુબાજુમાં જેટલી પણ માતાઓ બહેનો હોય એ આ ગ્રુપમાં જોડાય અને આનો પૂરતો અને સારો લાભ લે, એ માટે આપણે આને એક સારી રીતના આગળ વધારી શકીએ એવી તમારી પાસેથી પણ આશા રાખું છું. તો આજની વાત કરીએ તો આજે આપણે મેઇન અગત્યની વાત છે, આજનો આપણો ટોપિક જે આપણે કહેવાના છીએ એ ટોપિક છે આદર્શ દિનચર્યા, માતાની આદર્શ દિનચર્યા. તો દિનચર્યાનો મતલબ શું છે? સૌથી પહેલા એ સમજતા પહેલા આ દિનચર્યા કેમ જરૂરી છે? કારણ કે દિનચર્યા એટલે આપણે બધા મોસ્ટલી પ્રેગ્નન્સીમાં આપણે એવું સમજતા હોઈએ છીએ કે પ્રેગ્નન્સીનો મતલબ શું છે? સવાર પડી ને રાત પડી, ખાવાનું ભાવતું નથી, ઊંઘ આવતી નથી, કમર દુખાય છે, ઉલટી થાય છે, ઉબકા થાય છે, બરોબર, સાસુ રડો પડે છે, મજા આવતી નથી, શરીર આખું થાક વાળું લાગે છે, બેચેની લાગે છે. આને તમે પ્રેગ્નન્સી અને તમારો સવારનો દિવસ ગણતા હશો. પણ આ બધું થાય છે કેમ? તો સૌથી પહેલા એને સમજવા માટે તમારે એક બેઝિક સાયન્સ એટલે કે વિજ્ઞાન સમજવું પડશે કે આપણું શરીર છે એ 80 બિલિયન ન્યુરોન અને 60 ટ્રિલિયન સેલ્સ એટલે કે 60 ખરબ કોશિકાઓથી બનેલું હોય છે. અને જે પણ આપણું શરીર કાર્ય કરી રહે છે એ દરેકે દરેક કોષ એક જીવંત એ જ બધા કાર્યો કરતું હોય છે. ખોરાક લેવો, પ્રજનન કરવું, ઉત્સર્જન કરવું, વિસર્જન કરવું, આ બધી જ વસ્તુઓ આપણા શરીરનો દરેકે દરેક કોષ પણ કરતો હોય છે. તો અહીંયા આગળ જે આપણે અહીંયા આગળ જે બતાવવામાં આવે છે કે અહીંયા આગળ એક કોશિકા બતાવી છે, એ આ કોષ, આ સેલ તમને અહીંયા આગળ દેખાતો હશે. એ જે સેલ બતાવવામાં આવે છે એ સેલ એ આવી રહ્યો, બરોબર. આ દરેક સેલ્સને તમે જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવો છો તો એ સેલ્સની અંદર આજુબાજુમાં જે સેલ મેમ્બ્રેન હોય છે, આ જે સેલ મેમ્બ્રેન છે એ સેલ મેમ્બ્રેનની વચ્ચોવચ્ચ ન્યુક્લિયસ હોય છે, બરોબર. આ રેડ કલરનું જે ન્યુક્લિયસ છે અને આ આખું જે સાયટોપ્લાઝમ છે એની અંદર અલગ અલગ, જેમ આપણે હાથ, પગ, શરીર, માથું, નાક બધું છે, એમ દરેક સેલ્સની અંદર પણ એનર્જી પ્રોડક્શન કરવા માટે માઇટોકોન્ડ્રિયા હોય, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય, ગોલ્ગી એપરેટસ હોય, સાયટોપ્લાઝમિક રેટિક્યુલમ હોય, સાયટોપ્લાઝમ હોય, બરોબર, રાઇબોઝોમ્સ હોય. આ બધી જ વસ્તુ હોય છે. આ દરેકે દરેક સેલ્સમાં જે ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસને જ્યારે આપણે જોવા માંગીએ તો અંદર એની અંદર ક્રોમોઝોમ્સ આવેલા હોય છે. અને આ જે ક્રોમોઝોમ્સ છે એ ક્રોમોઝોમ્સને જ્યારે તમે હજુ વધારે પડતું ડીપમાં જોશો તો એ હિસ્ટોનના એટલે કે પ્રોટીનના બનેલા હોય છે. અને આ પ્રોટીન અને જેને અંદર એનું જે એલિમેન્ટ છે એને આપણે ડીએનએ અને આરએનએ કહીએ છીએ. આ ડીએનએ એ દરેક સેલ્સનો એક બેઝિક એલિમેન્ટ છે, ઘટક છે. અને આપણે કહીએ કે આપણું ડીએનએ કોના જેવું હોય? આપણા માતા પિતા જેવું હોય. અને આપણા બાળકોનું ડીએનએ આપણે કેવું આપી શકીએ? આપણા જેવું ડીએનએ આપી શકીએ. પણ અહીંયા આગળ અગત્યની વાત એ છે કે આ જે દરેક ડીએનએ હોય છે એ ડીએનએ તો એક જ હોય છે, પણ આ ડીએનએ કરતા પણ એક વધારે અગત્યની વસ્તુઓ જે શીખવામાં આવે, શીખવા જેવી છે, એ શું છે? શું ખરેખર ડીએનએ છે એ જ આપણી ડેસ્ટિની છે? શું આ ડીએનએ છે એના કારણે જ આપણે અત્યારે જે પણ છીએ? ના. ડીએનએ એક હાર્ડવેર છે, પણ એપિજેનેટિક છે એ સોફ્ટવેર છે. એટલે એનો મતલબ શું થયો? એક આર્ટિકલ પબ્લિશ થયું હતું ટાઈમ મેગેઝિનની અંદર 2010ની અંદર. એનું ટાઇટલ હતું વાય યોર ડીએનએ ઇઝ નોટ યોર ડેસ્ટિની. આપણે અત્યાર સુધી એવું જ માનીએ છીએ કે મારું ડીએનએ છે ને એવો જ હું બનીશ, જેવું મારા માતા પિતાનું ડીએનએ હશે એવા જ લક્ષણો, એવી જ કેરેક્ટરિસ્ટિક મારી પાસે આવશે. પણ શું એ શક્ય છે? અથવા તો શું એ સાચું છે? જો એવું જ હોત તો હિરણ્યકશ્યપ જેવા રાક્ષસનો પુત્ર કદાચ પ્રહલાદ ના હોત. સાચું ને? કેમ? કારણ કે રાક્ષસનો દીકરો તો રાક્ષસ જ હોવો જોઈએ. એના ડીએનએ આયા હોય તો એની અંદર રાક્ષસના જ ગુણો હોવા જોઈએ. પણ ત્યાં આગળ કઈ ઘટનાએ કાર્ય કર્યું? ત્યાં આગળ એપિજેનેટિક એટલે કે સોફ્ટવેર વાળી ઘટનાએ કાર્ય કર્યું. બીજી સાદી ભાષામાં કહું તો દરેક ડીએનએ ની અંદર અમુક મટીરિયલ હોય છે, એટલે કે અમુક લાક્ષણિકતાઓ પેદા કરવા માટેના
અંદર ગુણો હોય છે, પણ એ ગુણો ઉજાગર કરવા કે નહીં, પ્રકાશિત કરવા કે નહીં, એ એના ઉપર રહેલું ઢાંકણું એટલે કે એપિજીન્સ નક્કી કરતા હોય છે. જેમ કોઈ પણ બોટલની અંદર પાણી ભર્યું હોય, બોટલનું ઢાંકણું ખોલો તો જ તમે અંદરનું પાણી પી શકો, અને ઢાંકણું બંધ કરી દો એટલે બોટલનું પાણી તમે ના પી શકો. સિમિલરલી કોઈ પણ જીન ડીએનએ ની અંદર જે જીન હોય છે એ જીન્સની ઉપર એપિજીન્સ હોય છે, અને આ જે એપિજીન્સ હોય છે એ એપિજીન્સનું કામ શું હોય છે? એ એપિજીન્સનું જે આ સંશોધનમાં ડોક્ટર લાર્સ ઓલો બાયગ્રેને કીધું હતું કે દરેક એપિજીન્સ હોય છે એ એપિજીન્સનું કામ એ આજુબાજુના વાતાવરણથી અને તમારા ખોરાકથી અને તમારી લાઈફસ્ટાઈલથી ચેન્જ થઈ શકે છે. અને જો એ ચેન્જ થઈ જાય તો એ જીનનું એક્સપ્રેશન પણ ચેન્જ થઈ જાય છે. જેમ કે અહીંયા આગળ તમને હું ખરેખર પ્રહલાદની ઘટના સમજાવવા માંગીશ કે પ્રહલાદ એના ફાધર હિરણ્યકશ્યપ જ્યારે એમના વાઈફ કયાધુ એ પ્રેગ્નન્ટ હતા, એ દરમિયાન હિમાલય ઉપર જપ કરવા ગયા. એ જ્યારે જપ કરવા જાય છે ત્યારે કયાધુ પ્રેગ્નન્ટ હોય છે અને એમના પેટમાં પ્રહલાદ જેવા પુત્રને તૈયારી થઈ રહી હોય છે. એ દરમિયાન ઇન્દ્ર દેવતાને ખબર પડે છે કે આ હિરણ્યકશ્યપ છે એ શંકર ભગવાન કે બ્રહ્માજીનું તપ કરવા ગયો છે, જો એને એક આશીર્વાદ મળી જશે તો પછી એ આપણા ઇન્દ્રાસનને હલાવી નાખશે અને એના ઉપર કબજો કરી નાખશે, એટલે આપણે ડેફિનેટલી આને મારી નાખવું જોઈએ. એટલે એ શું કરે છે, એની સંતતિ આગળ ના વધે એના માટે કયાધુનું એબડક્શન કરે છે, એટલે કે અપહરણ કરે છે. કયાધુનું અપહરણ કરે છે ત્યાં રસ્તામાં એમને નારદ મુનિ મળે છે, અને નારદ મુનિ એમને એવું કહે છે કે અરે ઇન્દ્ર દેવતા, તમે આ શું કરી રહ્યા છો? એક સ્ત્રીનું અપહરણ, આ તો પાપ કહેવાય, અને એમાં પણ તમે એના ગર્ભમાં રહેલા બાળકને મારી નાખવાનું જો કાવતરું ઘડી રહ્યા હોય તો એ તો એક બ્રહ્મત્યા જેવું પાપ કહેવાય. આ કાર્ય તમારે કરવું જોઈએ. હલો, તમારો મ્યુટ કરજો કેમેરા, જેના અવાજ હોય. તો જે કહેવાનો મતલબ એવો છે કે એ કયાધુ અને ઇન્દ્ર દેવતા એવું કહે છે કે એક કામ કરીએ, તમે કદાચ નહીં જાણતા હોય ઇન્દ્ર દેવતા, પણ બાળકના જીન્સ પણ આપણે ગર્ભની અંદર બદલી શકીએ છીએ, અને બાળકને આપણે જેવા વિચારો, જેવા થોટ, જેવું બનાવવું હોય એવું આ પ્રેગ્નન્સી દરમિયાન આપણે બનાવી શકીએ છીએ, કારણ કે 80% બાળકનું બ્રેન ડેવલપમેન્ટ ડ્યુરિંગ હુંબ થાય છે. એ સાયન્સ એ નારદ મુનિ જાણતા હતા. એટલે નારદ મુનિ શું કરે છે, કયાધુને પોતાના આશ્રમમાં લઈ જાય છે, અને નારદજીનો આશ્રમ આખો દિવસ નારાયણના ભજન કીર્તનથી ચાલતો હોય છે. ત્યાં આગળ સાત્વિક વાતાવરણની અંદર એક સાત્વિક ભોજન બને, એકદમ જોઈએ ને સાત્વિક ભોજન એટલે તીખું, તળેલું, ખાટું, મરી મસાલા વાળું એવું નહીં. અત્યારે તો આપણે ફોન પર એક મેસેજ કરીએ અને ઝોમેટો કે સ્વિગીમાંથી આપણે ત્યાં આગળ ઘેર પાર્સલ આવી જાય, પીઝા, બર્ગર, દાબેલીનું, બરોબર? એવું નતું ત્યાં આગળ. ત્યાં આગળ એકદમ સાત્વિક ભોજન, ત્યાં આગળ ભગવાનના વાતાવરણમાં બનતું અને એ બનતા. ત્યાં આગળ આજુબાજુમાં બધી નેચરલ ગ્રીનરી, બધું ફરી શકે, ખાઈ શકો તમે, એન્ડ ટોટલી 24/7 તમારું જે મન છે ને એકદમ ખુશનુમા અને એકદમ આનંદિત રહેતું. અને આ વાતાવરણની અંદર જ્યારે એકદમ ખુશ રહેતા ત્યારે ડેફિનેટલી નારદ મુનિએ અમુક એક્ટિવિટીઝ આપી હતી, અને જ્યારે એ કરવાનું ચાલુ કરે છે ત્યારે નારદ મુનિના નારાયણ ભગવાનના નામ લેતા લેતા એ ખરેખર બાળકની અંદર જે એપિજીન્સ હોય છે, એના જે નેગેટિવ જીન્સ હોય છે એ ઓફ થઈ જાય છે, અને જે પોઝિટિવ જીન્સ હોય છે એ ઓન થઈ જાય છે. અને માત્ર એના કારણે જ હિરણ્યકશ્યપ જેવા રાક્ષસના ઘરે પણ હિરણ્યકશ્યપ જેવા રાક્ષસના ઘરે પણ એક પ્રહલાદ જેવો પુત્ર જન્મે છે. તો શું એક રાક્ષસના ઘરે એક દૈવી પુત્ર જન્મી શકતો હોય તો શું આજની માતા પિતાઓ હિરણ્યકશ્યપ કરતા પણ વધારે ખરાબ છે? ના, એ લોકોને નોલેજ નથી ખબર. તો શું તમે લોકો પણ તમારા 9 મહિનાના સમયગાળા દરમિયાન જો યોગ્ય વાતાવરણની અંદર તમે તમારા લાઈફને જો સારી રીતના આગળ વધારશો તો ચોક્કસપણે માનું છું કે તમે પણ તમારા બાળકને પ્રહલાદની જેમ જ તમારી જેવી ઈચ્છાઓ છે એ પ્રમાણેનું બનાવી શકો છો. કારણ કે આપણે જ્યારે આ હ્યુમન લાઈફને એક મૂવીની દ્રષ્ટિએ જોવા માંગીએ છીએ કે ચલો આપણું આ જીવન છે એક પિક્ચર છે, તો આ મૂવીની અંદર આપણા દરેક સેલ્સ છે ને એ એક્ટર અને એક્ટ્રેસ છે, અને આપણા ડીએનએ અંદર જે જીન્સ છે, બરોબર, એ આખી ડીએનએ આખી આપણી જીવનની જે
મૂવીની આખી સ્ક્રિપ્ટ છે એ ડીએનએ આપણો મૂવીની સ્ક્રિપ્ટ લખે છે. અને એની અંદર જે જીન્સ છે એ જે દરેકે દરેક ડાયલોગ્સ હોય છે એ ડાયલોગ્સના પ્રમાણે છે. અને એના ઉપર જે એપિજીન્સ હોય છે એ ડાયરેક્ટર છે એ એપિજન્સ નક્કી કરે છે કે આ પિક્ચરને ડાયરેક્ટ કઈ રીતના કરવું. એ એપિજન્સ નક્કી કરે છે કે આ બાળકને કેવો બનાવવો. એ એપિજન્સ નક્કી કરે છે કે આ ભલે એના જીન્સ ગમે તે રહ્યા પણ જીન્સને કેવી રીતના ઉજાગર કરવા અને એ જીન્સની અંદર કઈ લાક્ષણિકતાઓને પ્રદર્શિત કરવી, પ્રકાશિત કરવી. તો એન્વાયરમેન્ટની અંદર જે ફેક્ટર્સ હોય છે, એક સ્ટડીની અંદર એ પણ જોયું હતું કે સ્ટડીમાં એવું એવું કીધું હતું કે એન્વાયરમેન્ટલ જીનેટિક્સનો મતલબ એવો થાય કે જ્યારે એક સ્ટડી કરવામાં આવી અને એમાં બે પ્રકારના ગ્રુપ લેવામાં આવ્યા. એમાં એક પ્રકારના જે ગ્રુપ હતા જેની અંદર જે ઉંદર હતા એ લોકોને કોઈ ખોરાક આપવામાં નતો આવતો, એની જાતે જ એ લોકો પોતાની જાતે જે અનુકૂળ આવે એ બધું ખોરાક લઈ લેતા. અને પછી એની અંદર જે અગોટી માઉસ એટલે કે જે જીન્સ હોય અગૌટી જીન્સ એટલે ગાઉટના જે જીન્સ હોય છે એ જીન્સને કારણે એ જે એના બચ્ચા જે આવે છે એ બચ્ચાની અંદર ફેટ પણ ઓબેસિટી પણ બહુ વધારે આવતી હતી. અને એની અંદર જે રોગ થવાની શક્યતાઓ ડાયાબિટીસ છે કે બીજા બધા જે કારણો છે એ પણ થવાની શક્યતાઓ વધારે હતી. એની સામે જે બીજા પ્રકારના રેટ હતા કે જેને ફોલિક એસિડ અને હેલ્ધી ખોરાક આપવામાં આવ્યો તો એના જે આ પ્રોજની આયા કે એના જે બાળકો આવ્યા એકદમ હેલ્ધી અને તંદુરસ્ત આવ્યા. બરોબર. સોશિયલ એપિજેનેટિક્સ નો મતલબ થાય છે કે ઘણી વખતે આપણે એમ કહીએ છીએ કે ચલો ફૂડ છે આ છે આ બધા એલિમેન્ટ આપણા માટે જરૂર, એની સાથે સાથે ભાવનાત્મક એલિમેન્ટ પણ એટલું જ જરૂરી છે. અને એ પણ એક રિસર્ચમાં પુરવાર થયું છે કે રિસર્ચમાં જે સ્ટડી પ્રોફેસર ઇઝાબેલ મેન્સુઈ ઇન 2014 ની અંદર એણે જે રિસર્ચ કર્યું હતું એની અંદર એણે જોયું કે જે માઉસના બચ્ચા એટલે કે જે ઉંદરના બચ્ચા ટ્રોમેટાઇઝડ હોય છે એટલે કે એને સારી રીતના રાખવામાં નથી આવતા તો એ બાળકોની અંદર પણ આવનારા બાળકોની અંદર પણ રોગ થવાની શક્યતાઓ વધારે હોય છે. એની સામે જે ઉંદર એના બાળકને બહુ જ કિસ કરે છે, બહુ જ પ્રેમ આપે છે અને એના બાળકોને પુષ્કળ પ્રેમ સાથે મોટા કરે છે, એ જ બાળકો સારી માતા બનવાથી એના બાળકો વખતે પણ એક સારી માતા બનીને એની પ્રોજનીમાં આગળ આગળ સારી રીતના સુધારો કરે છે. આ જ વસ્તુને આપણે આજના જમાના પ્રમાણે જોઈએ તો એક આવે છે કે એડલ્ટ ફિટલ ઓરિજિન ઓફ એફઓડી ફિટલ ઓરિજિન ઓફ એડલ્ટ ડિસીઝ એફઓએડી. એનો મતલબ એવો થાય છે કે ઘણા બધા એવા રોગ છે જે આજનું સાયન્સ આપણામાં રિસર્ચમાં પ્રૂવ કરી ચૂક્યું છે કે જ્યારે અત્યારે તમે જોશો તમારી આજુબાજુ 15, 17, 18, 20, 22 વર્ષના લોકોને એટેક આવે છે, ડાયાબિટીસ થઈ જાય છે, ઇન્સ્યુલિન લેવા પડતા હોય છે, કિડની ફેલ થઈ જાય છે. તો આનું કારણ શું છે? જ્યારે રેટ્રોગ્રેડલી તમે એને રિસર્ચ કરશો તો કે માતા પિતાએ પ્રેગ્નન્સી દરમિયાન ધ્યાન નથી રાખ્યું, બહુ ચિંતા કરી છે, સ્ટ્રેસ કરી છે અને આ સ્ટ્રેસ, ચિંતા, એન્ઝાયટીના કારણે એ જ વસ્તુ એના બાળકની અંદર જોવા મળે છે. એટલે ફિટલ ઓરિજિન એટલે એ જે રોગ એડલ્ટહુડમાં મુકાય છે એના મૂળિયા છે ને એ પ્રેગ્નન્સી દરમિયાન રોપાઈ જાય છે. તો શું હવે તમે ચિંતા કરશો? કે તમારે એ ધ્યાન રાખવાની જરૂર છે કે જો તમે આ પ્રેગ્નન્સી દરમિયાન ચિંતા કરશો, ટેન્શન કરશો, સ્ટ્રેસ કરશો તો તમારું બાળક પણ ભવિષ્યની અંદર 15, 17, 18, 20, 22 વર્ષની અંદર રોગનું કારક બની શકે છે. તો શું કરવા? તમે એ મૂળિયા અત્યારથી ના રોપો અને એની જગ્યાએ એક હેલ્ધી તમારું બાળક રહે એના માટે હંમેશા ખુશ રહો, એન્જોય રહો. બરોબર. સિમિલરલી ટ્રાન્સજનરેશનલ ઇનહેરિટન્સ અને બિહેવિયર ટેસ્ટ પર મેં તમને વાત કરી કે એક જે બાળક હોય છે એ જ સંતતિ એના અંદર જે ગુણો હોય છે એની એક પછી એક સંતતિમાં આપતું હોય છે. અને સિમિલરલી જો માતા પિતાની અંદર સ્કિઝોફ્રેનિયા, બોર્ડર લાઇન પર્સનાલિટી ડિસઓર્ડર, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, મેજર ડિપ્રેશન આવા ભયંકર જો સાયકોસોમેટિક ડિસઓર્ડર હશે ને તો પણ એના જીન્સની અંદર ફેરફાર થઈને જીન્સ એક પછી એક આગળની સંતતિમાં આવશે. એવું કહેવાય છે કે જો આજના જમાનાની અહીંયા આગળ તમને એક પ્રશ્ન કરું, એક સફરજનની અંદર કેટલા બીજ હશે? કોઈ બોલશે અનમ્યુટ કરીને કે એક સફરજનની અંદર કેટલા બીજ હોઈ શકે? કોઈ આન્સર આપી શકશે? લગભગ ખબર તો બધાને હશે પણ શરમાતા હશે. બરોબર ને? તમે અહીંયા શરમાશો તો તમારું બાળક પણ એવું જ શરમાડાવશે. એક સફરજનની અંદર અંદાજે 5 થી 7 બીજ હોઈ શકે છે. બરોબર. પણ શું તમને એ ખબર છે કે એક બીજની અંદર કેટલા સફરજન હશે? એક બીજની અંદર કદાચ કરોડો, અબજો. કેવી રીતે?
સફરજનની અંદર 4, 5 કે 6 જ બીજ હશે, પણ જ્યારે એક બીજને તમે જમીનમાં રોપો છો અને એમાંથી એક સફરજનનું વૃક્ષ બને છે અને એમાં હજારો સફરજન પેદા થાય છે. એ દરેક હજારો સફરજનના બીજને તમે ફરીથી રોપો છો અને ફરીથી એમાંથી વૃક્ષ તૈયાર થાય છે, ફરીથી જાય છે. એવું કહેવાય કે જો એક બાળક આજના જમાનાની અંદર કુરૂપ અથવા તો ખરાબ સંસ્કારો વાળું પેદા થઈ જાય તો આવનારા 500 વર્ષની અંદર એની 40 લાખ પેઢી, એટલે એક બાળકમાંથી એના 40 લાખ જે આવનારા સંતાનો 500 વર્ષમાં આવવાના છે એ પણ ખરાબ સંસ્કારો વાળા હશે. પણ જો એની જગ્યાએ તમારું બાળક સુસંસ્કારી, ઓજસ્વી, તેજસ્વી, એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ હશે ને, તો આવનારા 40 લાખ બાળકો જે 500 વર્ષમાં આ પૃથ્વી પર તમારા થકી જન્મ લેવાના છે, બરોબર, એ પણ એટલા જ ઓજસ્વી, તેજસ્વી હશે. તમે ખાલી કલ્પના કરીને તો જુઓ, જે રામ રાજ્યની આપણે કલ્પના કરીએ છીએ ને, એ તમારા જેવા માતાઓ થકી જ શક્ય બનશે. કારણ કે જો તમારા જેવી માતાઓ એક્ટિવ થઈ, સારું કાર્ય કરી અને એક ડિવિનિટી સાથે આ પૃથ્વી ઉપર જો એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ બાળકોને લાવશે ને, તો ચોક્કસ કહી શકાય કે આવનારા 500 વર્ષ પછી જે ભારતનું ભવિષ્ય હશે ને, એકદમ ઉજ્જવળ હશે. અને એ રામ રાજ્યની કલ્પના એને જ કહી શકાય આપણે. પણ જો એવું નથી થતું, તો આ એપિજેનેટિક્સ શું કહે છે? આ એપિજેનેટિક્સ એવું કહે છે કે જો વાતાવરણનું એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સ, એટલે કે આજુબાજુનું તમારું વાતાવરણ ખરાબ હશે, કેમિકલ વાળું હશે, તમારો ખોરાક કેમિકલ યુક્ત હશે, તમે ઓર્ગેનિક ફૂડની જગ્યાએ કેમિકલ વાળો ખોરાક ખાતા હશો, કેમિકલ ટોક્સિનના એક્સપોઝરમાં આવતા હશો, કોઈ મેટલના એક્સપોઝરમાં આવતા હશો, બહુ જ સ્ટ્રેસ ફીલ કરતા હશો, બહુ વધારે પડતી તમારે ગોળીઓ લેવી પડતી હશે, કોઈ પ્રકારનું તમને ઇન્ફેક્શન થયું હશે, તો એની અસર ડાયરેક્ટલી એપિજીનોમ્સની ઉપર પડે છે અને એ એપિજીનોમ્સનું એક્સપ્રેશન સારા જીનોનું બંધ થઈ જાય છે અને ખરાબ જીનોનું એક્સપ્રેશન ઓપન થઈ જાય છે, જેના કારણે કેન્સર, કાર્ડિયોપલ્મોનરી એટલે કે હૃદયના હુમલા જેવી કે હૃદયની બીમારીઓ, ઓટો ઇમ્યુન ડિસીઝ એટલે સ્કિનની એલર્જીની કે જે ઓટો ઇમ્યુન ડિસીઝ કહેવાય છે, બરોબર, ઓબેસિટી, ડાયાબિટીસ, બ્રેનના ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા, એડિક્શન, ડિપ્રેશન જેવા ઘણા બધા રોગો બાળક અંદર આવી જાય છે. અને સેલ ડિફરન્સિએશન એક નોર્મલ પ્રોસેસ છે, એમાં એબનોર્માલિટી આવી જાય છે. તો ક્રિટિકલ પીરિયડ કયો છે? 80% બ્રેન ડેવલપમેન્ટ બાળકના ગર્ભમાં થઈ જાય છે. અને એમાં પણ પર્ટિક્યુલર તમે જોશો કે જો આપણે આ 80%ની અંદર પણ ભાગ પાડીએ તો 80%ની અંદર મોટા ભાગનું જે બોડીનું ફિઝિકલ ડેવલપમેન્ટ છે ને, એ અર્લી પ્રિનેટલ સ્ટેજની અંદર ડેવલપ થઈ જાય છે. મિડ અને લેટ ફેઝની અંદર બાકીનું થઈ જાય છે, 80% થઈ જાય છે. અને પછી પોસ્ટ એટલે આફ્ટર જન્મથી લઈ અને અપ ટુ 25 વર્ષ સુધી ખાલી 15 થી 20% જેટલો જ બાળકનો ડેવલપમેન્ટ થાય છે. તો વધારે પડતો ફોકસ ક્યાં આપવું જોઈએ? જ્યારે બાળક એની માતાના ગર્ભમાં હોય ને ત્યારે. એવું કહેવાય કે જ્યારે કોઈ બિલ્ડિંગને મજબૂત બનાવી હોય ને, તો એનો પાયો મજબૂત બનાવો. જો પાયો મજબૂત હશે ને, તો બિલ્ડિંગ ઉપર ગમે એટલું લાંબુ ચણતર કરશો ને તમે, તો પણ એ બિલ્ડિંગને કોઈ વાંધો આવશે નહીં. સિમિલરલી બાળકનો પાયો મજબૂત કરશો ને, તો એનું ઘડતર મજબૂત થશે ને, તો એ બાળક એની જિંદગીમાં ક્યાંય પાછો નહીં પડે. તો એ ઘડતર મજબૂત કરવા માટેનો જે મેઇન પાયો છે ને, આ પ્રેગ્નન્સી દરમિયાનના 9 મહિનાનો પાયો છે, જ્યારે બાળકનું 80% બ્રેન ડેવલપમેન્ટ થાય છે. તો આની અંદર અર્લી પ્રેગ્નન્સીની અંદર તમારી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અપ ટુ 3 વીક્સથી સ્ટાર્ટ થઈ જાય છે, 20 વર્ષ સુધી કન્ટિન્યુઅસ બનતી રહે છે. એક પણ વધારાનો ન્યુરોન બર્થ પછી બનતો નથી, પણ એના જે સાયનેપ્સિસ છે એમાં વધારો ઘટાડો થતો રહે છે. કાન લગભગ 4 to 20 વીક્સની અંદર બની જાય છે, કિડની પણ 4 થી 40 વીક્સમાં બની જાય છે, હાર્ટ 3 to 8 વીક્સમાં બની જાય છે, લિમ્સ 4 to 8 વીક્સમાં બની જાય છે, ઇમ્યુન સિસ્ટમ પણ પાછળથી 8 to 40 વીક્સમાં ડેવલપ થવાનું ચાલુ થઈ જાય છે, હાડકાઓ 1 થી 12 વીકમાં બની જાય છે, લંગ્સ છે 3 to 40 વીક્સમાં બની જાય છે, રિપ્રોડક્ટિવ સિસ્ટમ 7 to 40 વીક્સમાં બની જાય છે. તો આ બધી જ વસ્તુ જ્યારે બને છે ત્યારે એ પીરિયડ આપણા માટે ક્રિટિકલ થઈ જાય છે. તો આ બધી જ વસ્તુ આપણા વાતાવરણથી એને ઇન્ફ્લુઅન્સ થઈ શકે છે. એ તમારું એટમોસ્ફિયર તમે કેવું રાખો છો, પોઝિટિવ કે નેગેટિવ, એના ઉપર આધાર રાખે છે કે તમે તમારા જીન્સને કેવી રીતના ઇન્ફ્લુઅન્સ કરશો. એટલે કે તમારી દરેકે દરેક એક્ટિવિટી છે એના ઉપર આધાર છે કે તમારો આજનો દિવસ કેવો જવાનો છે. એટલે તમારે આના માટે ખૂબ જ અગત્યનું છે કે તમારી દિનચર્યાને તમારે આદર્શ રાખવી જોઈએ. કારણ કે જ્યારે એપિજેનેટિક્સ ઇનહેરિટન્સ કેવી રીતના આવતું હોય છે, સૌથી પહેલા તો
નેચર એટલે કે તમારું ડીએનએ જે કુદરતે તમને આપ્યું છે, જે પ્રોજનીમાં ટ્રાન્સફર થાય છે. બીજું નર્ચર, તમે તમારા બાળકને જે પ્રેમ લાડ અને જે આપવા માંગો છો, તમે નર્ચરિંગ જે કરતા હો છે. અને ત્રીજું છે એપિજેનેટિક્સ એટલે કે સરાઉન્ડિંગ એટમોસ્ફિયર, જેના થકી તમારા જીન્સને ઇન્ફ્લુઅન્સ થાય છે અને એ બાળકની અંદર આવે છે. તો આવી રીતના જ આપણા દાદા દાદામાંથી પપ્પા મમ્મી ઉપર, પપ્પા મમ્મી આપણામાંથી આપણા બાળકોમાં, આવી રીતના આપણા જીન્સ અને એની જે પેઢી છે એક પછી એક ટ્રાન્સફર થતી જાય છે. તો અલ્ટિમેટલી કહેવાનો મતલબ એ છે, જો આપણે એટલું સમજી જઈએ કે આપણી જે સર્કેડિયન રિધમ છે, આપણા જે 24 કલાકની અંદર આપણી જે લાઈફ સ્ટાઈલ છે, એ આપણી લાઈફ સ્ટાઈલ આપણા જીનને બદલી શકે છે. બીજી રીતના કહીએ કે આપણી લાઈફ સ્ટાઈલના કારણે કઈ રીતના જીન બદલી શકાય. તમને ફરીથી એક એક્ઝામ્પલ આપો, તમે બધા કદાચ માનશો. આપણાથી લગભગ બીજી ત્રીજી પેઢી આગળની આપણા દાદા અને એમના પરદાદા જે હતા, એ લોકો ખૂબ જ સવારે 5-6 વાગે ઉઠી જતા, પુષ્કળ મજૂરી કરતા, ખેતી કરતા અને એકદમ સારી એવી ખડતલ મજૂરી કરી અને ભરપેટ ઘી દૂધ વાળું ખાતા. અને એમને ક્યારેય તમે સાંભળ્યું નહીં હોય કે એ લોકોને એટેક આવ્યો, એ લોકોને કેન્સર થયા, એ લોકોને થાઇરોઇડ આવ્યો, કોઈ જાતના આવા રોગોનું એ લોકોમાં આપણે સાંભળતા નથી. પણ અત્યારે શું છે, પીઝા બર્ગર દાબેલી, 12 વાગ્યા સુધી આપણે ટીવી જોવાનું, સવારે 10 વાગે ઉઠવાનું, કામ નહીં કરવાનું, ટીવી ચાલુ કરો તો રિમોટથી ચાલુ કરવાનું, પંખો ચાલુ કરવો તો પણ રિમોટથી ચાલુ કરવાનું. આપણું આખી લાઈફસ્ટાઈલ આપણે ચેન્જ કરી નાખી છે. અને આ જે તમારું એટમોસ્ફિયર ને તમારું બિહેવિયર તમે જે ચેન્જ કર્યું છે ને, એની ડાયરેક્ટ ઇફેક્ટ તમારા જીન્સ ઉપર પડે છે. અને તમારું જીન્સ જે અત્યાર સુધીમાં એક્ટિવ હતું, એનું એક્સપ્રેશન અત્યારે બંધ થઈ ગયું છે. જ્યારે એક્સપ્રેશન એનું બંધ થઈ જાય છે, ત્યારે એ જીન્સ આપણને જાત જાતના રોગો આપી રહ્યું છે. તો એ ના થાય એના માટે શું કરવું જરૂરી છે? તમારું આદર્શ જીવન તમારે અપનાવવું જોઈએ. આદર્શ જીવનનો મતલબ શું છે? તમારા ડેલી રૂટીનની અંદર તમારે ધ્યાન છે, જપ છે, આસન છે, પ્રાણાયામ છે, સારા ખોરાકની યોજના છે, સ્વાધ્યાય છે, ગર્ભ સંગીત છે, ગર્ભ સંવાદ છે, આવા બધા એલિમેન્ટને તમારે તમારી લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવા જરૂરી છે. એટલે જ કીધું છે, નિયમિત હો દિનચર્યા માં કી યહ ભી બહુ જરૂરી है, સ્વસ્થ સુગડ પેઢી की इच्छा इसके बिना अधूरी है. તો આપણું રૂટીન કેવું હોવું જોઈએ? આપણું રૂટીન નોર્મલી છે ને 4 પ્રકારનું હોય છે. કયા કયા 4 પ્રકારનું હોય છે? આપણે આજે અહીંયા વાત કરવાની છે આદર્શ દિનચર્યાની. પણ આપણું જીવન તમે આજુબાજુમાં લોકોને જોશો ને, તો લગભગ 70-80% લોકોનું જીવન કેવું હોય? અસ્ત વ્યસ્ત હોય. અસ્ત વ્યસ્ત દિનચર્યાનો મતલબ શું છે? અસ્ત વ્યસ્ત દિનચર્યાનો મતલબ એવો હોય કે જ્યારે ઈચ્છા થઈ ત્યારે ઉઠ્યા, જ્યારે ઈચ્છા થઈ ત્યારે ખાધું, ખાધા પછી ભલે ને બપોરે 2 વાગે નાહવા જઈએ, નાહવાનું ઠેકાણું ના હોય, ઊંઘવાનું ઠેકાણું ના હોય, ખાવાનું ઠેકાણું ના હોય, જ્યારે જે ઈચ્છા થઈ એ કરી. એને શું કહેવાય? અસ્ત વ્યસ્ત દિનચર્યા. બીજી અસ્ત વ્યસ્ત દિનચર્યા જાણી જોઈને કરવામાં આવતી હોય. જેમ કે તમારો બિઝનેસ કંઈક એવો છે કે તમે ધારો કે જીઈબીમાં કામ કરો છો, લાઇટ ફિટિંગમાં કામ કરો છો, અને આવો વરસાદ એકદમ ચાલુ થઈ ગયો અને વરસાદમાં તરત જ તમારા ઉપર તમારો ધંધો જેવો છે કે લાઇટ ફિટિંગમાં જવાનું હોય, વરસાદના વાતાવરણમાં અચાનક તમને ફોન આવે છે, એટલે ખાવાના સમયે તમારે બહાર જવું પડે. એક ડોક્ટરનો વ્યવસાય, તો ડોક્ટરના વ્યવસાયમાં ગમે ત્યારે ઇમરજન્સી આવી જાય, એને 2 વાગે પણ જમી શકે, 4 વાગે પણ જમી શકે, ક્યારેક આખો દિવસ ઉપવાસ પણ થઈ જાય. બરોબર? તો આ બધી વ્યસ્ત દિનચર્યા થઈ, જે શક્ય હોય ત્યાં સુધી ટાળવી જોઈએ. બીજી હોય સામાન્ય દિનચર્યા, એક આઈડિયલ ઓફિસ રૂટીન. સવારે 8 વાગે ઉઠ્યા, નાયા ધોયા, નાસ્તો કર્યો, ઓફિસમાં ગયા, બપોરનું લંચ પડ્યો, નાસ્તો કર્યો, અડધો કલાક આરામ કર્યો, સાંજ પડી, ઘરે આવ્યા, ટીવી જોઈને ઊંઘી ગયા. બસ આ જ દિનચર્યા આખો દિવસ ચાલે રાખે. બરોબર? આપાતકાલીન દિનચર્યા, જે મેં ઇમરજન્સી દિનચર્યાની વાત કરીએ કે ઇમરજન્સીમાં આપાતકાલીનમાં તમારે જે કરવું પડે, એમાં આપણે પાસે કોઈ ઓપ્શન નથી. પણ આપણે અહીંયા શીખવાની છે આદર્શ દિનચર્યા. તો આદર્શ દિનચર્યામાં ઘણા બધા એલિમેન્ટ છે. સૌથી પહેલા તો એની અંદર અગત્યની બહુ વસ્તુ છે કે કોઈ પણ દિનચર્યા તમે કરો, દિનચર્યાનો મતલબ છે એક આઈડિયલ તમારું જીવન કેવું હોવું જોઈએ પ્રેગ્નન્સી દરમિયાન, કે જેના કારણે તમે એ હેબિટ તમારી લાઈફની અંદર જ્યારે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરો છો, ત્યારે એ હેબિટના કારણે તમારી જે લાઈફ છે એ લાઈફ ધીરે 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 સ્મૂધ થતી જાય છે. એની અંદરથી તમને સારા એવા રિઝલ્ટ મળતા થઈ જાય છે. તો સૌથી પહેલા ઉઠીને આપણે એક કામ કરવાનું હોય છે, આત્મબોધ સાધના. અહીંયા 2 બોધની સાધનાની આપણે વાત કરીશું, એક આત્મબોધ અને બીજી તત્વબોધ. આત્મબોધ સવારે ઉઠીને કરવાની હોય છે અને તત્વબોધ સાધના રાત્રે ઊંઘતા પહેલા કરવાની હોય છે. આના વિશે આપણે પહેલા સમજી લઈએ. તો આત્મબોધનો મતલબ શું છે? આત્મબોધનો મતલબ એવો થાય કે સૌથી પહેલા જેવા તમે પથારીમાંથી ઉઠો છો, બરોબર, તો સૌથી પહેલા તો હજુ પગ પણ તમે નીચે નથી મૂક્યો અને તમે ભગવાનનો આભાર માનો છો કે હે પ્રભુ,
કદાચ આ પૃથ્વી પર એવા કેટલાય જીવો હશે જેને કદાચ આજે સવારે આંખો નહીં ખોલી હોય. તમે મને આજનો આ નવો દિવસ આપ્યો છે, નવો જન્મ આપ્યો છે, એના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. બરોબર? એક તમને બોધ થવો જોઈએ કે રોજ સવાર પડે એટલે એક નવો જન્મ મળે, રોજ રાત પડે એટલે એક તમારું નવું મૃત્યુ થાય છે. બરોબર? તો સૌથી પહેલા સવારે ઉઠીને તમારે તમારી ગ્રેટિટ્યુડ તમારે ફીલ કરવું પડે અને તમારે તમારી આત્મબોધ સાધના કરવાની. એના પછી તમારા બંને હાથ જોઈને, અને આપણા હિન્દુ ધર્મની અંદર તો કહેવાય છે કે કર દર્શન કરવા જોઈએ. અને એની અંદર શ્લોક પણ જે કહે છે કે કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલ્યે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. મતલબ છે કે આપણા હાથની અંદર જ આ બધા જ દેવી દેવતાઓ બિરાજમાન છે. આપણે એવું કર્મ કરવું જોઈએ જે કર્મ લોકોની જિંદગીની અંદર કંઈક સારી સેવા પ્રદાન કરે. અને એ કર્મ થકી જે લક્ષ્મી આપણા ઘરે આવે છે એ લક્ષ્મી પણ સારી લક્ષ્મી હોય. એટલે સવારે ઉઠીને આપણા હાથ જોડી અને પ્રાર્થના કરીએ છીએ કે આજે હું જે પણ કંઈ કામ કરીશ એ કામ સારું હોય, લોકોના હિત માટે હોય, અને એનાથી જે લક્ષ્મીનું હું ઉપાર્જન કરું, અર્જિત કરું, એ લક્ષ્મી હંમેશ માટે મારા ઘરે ટકી રહે અને એમાં ફાયદો થાય. એના પછી તમે કોઈ પણ મોર્નિંગ પ્રેયર બોલી શકો, સાંભળી શકો. બરોબર? અને કોઈ પણ જે પ્રાર્થના તમને અનુકૂળ આવતી હોય, ઇવન એફર્મેશન તમારી લાઈફ માટે, તમારા જોબ માટે, તમારી એના માટે, તમારા બાળકના સારા કામ માટે પણ તમે કોઈ પણ એવી સારી પ્રાર્થના બનાવી શકો છો. હવે આપણે આગળના ભાગમાં જઈશું. એના માટે અહીંયા હું સ્ક્રીનને સ્ટોપ કરું છું અને નવી સ્ક્રીન આપણે શેર કરીને બાકીનું આગળ જોઈએ. ઓકે, આ આખું જે આપણું લેક્ચર છે એ ખૂબ ડીપલી રિસર્ચ થઈ અને રિસર્ચ બન્યા પછી રિસર્ચ થકી જે આખા ભારતની અંદર જે શીખવવામાં આવે છે એ જ લેક્ચર વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો જે આપણે જે વાત કરી કે 4 ભાગ પાડ્યા છે, કે જે દિનચર્યા આપણે જોઈ કે એક તો હેફેઝાર દિનચર્યા હોય, કે એકદમ સ્મૂથ દિનચર્યા હોય, આદર્શ હોય, અને એક ઇમરજન્સી વાળી હોય. એના પણ તમારી જે આદર્શ દિનચર્યાના 4 ભાગ પડે છે, જેમાં પ્રાતઃકાલ એટલે કે સવારે ઉઠીને, મધ્યકાલ એટલે બપોરની, સાયંકાલે સાંજની, અને રાત્રિકાલ એટલે રાતની દિનચર્યા. એમાં સવારની જે આપણે વાત કરી કે સવારની આદર્શ જે દિનચર્યા છે એ આદર્શ દિનચર્યા જે એપિજેનેટિક્સ વિશે આપણે વાત કરી, એમાં પ્રાતઃ જાગરણ સાથે આપણે આત્મબોધ ની વાત કરી કે આત્મબોધ સાધના કરવી જોઈએ. આત્મબોધ સાધના પછી આપણે વાત કરી કે જાગરણ ગીત સાંભળવું જોઈએ. જાગરણ ગીત પછી આપણે ઉષાપાનની વાત કરીએ. ઉષાપાનનો મતલબ એવો થાય કે તમે વહેલા તો એટલા માટે ઉઠો છો કે સૌથી પહેલા વહેલા ઉઠવાથી તમારું જે અઠવાડિયું છે ને, તમારું જે વીક છે ને, એક એડિશનલ તમને એડવાન્ટેજ મળી જાય છે. એ લગભગ 8 દિવસનું અઠવાડિયું થઈ જાય છે. બરોબર? તમને નવાઈ લાગશે એટલે 7 ડેઝ જ શીખ્યા છે અત્યાર સુધી, તો બધે 7 દિવસનું જ સમજ્યા છે, 8 દિવસ કઈ રીતના થઈ જાય? 24 કલાકનો તમારો દિવસ છે, 24 કલાકની જગ્યાએ તમારો 28 કલાકનો દિવસ થઈ જાય. આવું કઈ રીતના બને? આ તો પોસિબલ જ નથી. રોજ સવારે તમે જો 5 વાગ્યાની ઉઠવાની તૈયારી રાખો, રોજ તમે 8 વાગે ઉઠતા હો તો જે 3 કલાક તમને એક્સ્ટ્રા મળે છે ને, એ અઠવાડિયાના તમને 21 કલાક એક્સ્ટ્રા મળે. એ તમારે એક અલગથી દિવસ બરાબર ગણી શકાય. અને આ અલગથી દિવસની અંદર તમે જે કાર્ય કર્યું છે ને, તમારા અઠવાડિયામાં નહીં કર્યું એના કરતાં વધારે તમને પ્રોડક્શન આપી શકશે. તો સૌથી પહેલા તો પ્રાતઃ જાગરણ કરવાથી, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી એ વસ્તુ તમને ફાયદો થાય છે, અને એનાથી તમારું કાઇનેસ્ટિક ડેવલપમેન્ટ પણ થાય છે. અને આ બધી વસ્તુઓ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ યોગ એન્ડ એપ્લાઇડ સાયન્સીસના માં પણ સમજાવવામાં આવી છે કે બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે તમે સવારે વહેલા ઉઠો છો ત્યારે વાતાવરણની અંદર નેગેટિવ આયન્સની ઉપલબ્ધતા બહુ હોય છે, અને આ નેગેટિવ આયન્સ સારી રીતના હિમોગ્લોબિન સાથે મળીને ઓક્સી હિમોગ્લોબિન બનાવી દે છે. અને ઓક્સી હિમોગ્લોબિનના કારણે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, ઉર્જાનું એનર્જી વધે છે, આપણા રક્તનું પીએચ સંતુલનમાં રહે છે, દુખાવો, ખારાશ, એઠન જેવી એમાંથી રાહત મળે છે. ખનિજ અને વિટામિન આપણી અંદર સારી રીતના એબ્ઝોર્બ થાય છે. વિટામિન ડી જેવો જે છે અર્લી મોર્નિંગમાં આપણને સારી રીતના મળી શકે છે. અને આપણે સારી ઊંઘ પણ આવે છે. સવારે વહેલા ઉઠો એટલે આપણે કહીએ છીએ ને, વહેલા ઉઠે એટલે આપણે ઊંઘ પણ સારી આવે. બરોબર? અને આપણા બ્રેનની જે કાર્યક્ષમતા છે એ પણ વધી જાય છે. આત્મબોધ એટલે એક નવો જન્મ.
બરોબર, માનવ જીવનની જે સૃષ્ટિનું બહુમૂલ્ય જરૂર આપણને આપી છે એના વિશે આપણે આખા દિવસનું આત્મબોધ કરીને પ્લાનિંગ કરીએ છીએ. જાગરણ પ્રાર્થનાની આપણે વાત કરી કે ઈશ્વર પર વિશ્વાસ રાખીને આપણે જે પ્રાર્થના કરીએ છીએ હું ક્યારેય ગીવ અપ નહીં કરું, બરોબર, અને એનાથી આગળ વધીશ. અને આ વસ્તુ છે જે પાવર ઓફ પ્રેયર છે એ અહીંયા આગળ ડોક્ટર હર્બર્ટ બેન્સનની વાત કરી છે. એણે પણ રિસર્ચમાં સાબિત કર્યું છે કે ધ માઇન્ડ કુડ વર્ક લાઇક અ ડ્રગ, સ્પેશિયલી અમંગ ધ પીપલ હુ હેડ સ્ટ્રોંગ ફેથ ઇન ગોડ or a higher power. 80% of the patient, when given the choice of the word, sound or a prayer to repeat, I discovered healing value of prayer. આઈસીયુમાં કહેવાનો મતલબ છે કે આઈસીયુમાં રહેતા ઘણા બધા દર્દીઓ પર જ્યારે પ્રેયરની ઇફેક્ટ કરવામાં આવી તો એમાંથી 80% દર્દીઓ જલ્દીથી સાજા થઈ ગયા. એક પાવર ઓફ પ્રેયર છે, પ્રેયરની આટલી બધી તાકાતો છે. તો આપણે સાદા માણસોને તો કેટલો બધો ફાયદો કરી શકીએ. એના પછી આપણે જે વાત કરી ઉષાપાન એટલે અર્લી મોર્નિંગ વોટર થેરાપી. એટલે અર્લી મોર્નિંગ વોટર થેરાપીનો મતલબ એવો છે કે સવારે તમે સૌથી પહેલા ઉકડું બેઠી ઊભા પગે બેસી અને તાંબાના કોપરના વેસલમાં જે રાત્રે પાણીને ભરીને રાખ્યું હોય, કોપર આપણું સારું કોપર હોવું જોઈએ. અત્યારે જે બધું મળે છે ને થોડું મેટલ મિક્સ કોપર હોય છે. જે કોપરની અંદર ભરેલું તાંબાના લોટામાં ભરેલું પાણી હોય છે એ સવારે ઉઠીને કુકડો બેઠી અને કુકડા પગે બેસી ઊભા પગે બેસી અને 2 થી 3 ગ્લાસ નવશેકું પાણી પીવું જોઈએ. આ નવશેકું પાણી પીવાથી ફાયદો શું થાય છે? આપણા આંતરડાની અંદર અને ત્વચાની અંદર જે પણ ટોક્સિન્સ હોય છે ને એ જલ્દીથી બહાર નીકળી જાય છે, બરોબર. આપણા દરેક અંગો શુદ્ધ કરવા માટે સારું પડે છે. પેટના રોગો જેમ કે ગેસ છે, એસિડિટી છે, અપચો છે, કબજિયાત છે, એમાં પણ ઘણો ફાયદો કરે છે. રાત્રે આખો દિવસ દરમિયાન જે આપણા મોઢાની અંદર જે બેક્ટેરિયા હોય છે એ સ્ટમકની અંદર જાય છે, સ્ટમકમાં જઈને ડાયલ્યુટ થાય છે અને એક ઇમ્યુન પાવર તરીકે ઇમ્યુનિટી આપણે વધારવામાં મદદ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ આપણી વધારે છે. એટલે સૌથી પહેલા સવારે ઉઠી અને આ પાણી પણ પીવું જોઈએ. પાણી પીધા પછી એક સામાન્ય નાસ્તો કરવો જોઈએ. એના નાસ્તાની અંદર પૌષ્ટિક ખોરાક લેવાનો આગ્રહ રાખવો જોઈએ. જવ છે, ચણા છે, સોયાબીન છે, એના સિવાય કોઈ પણ ફણગાળેલા કઠોળ છે, બદામ છે, અખરોટ છે, આવી બધી વસ્તુઓ સવારમાં, દ્રાક્ષ છે બેજંતી જેવી, આવી વસ્તુઓ તમે થોડી ઘણી લઈ શકો છો. અને સવારનો નાસ્તો આપણે કહીએ ને કે સવારનો નાસ્તો રાજકુમારની જેમ, બપોરનો રાજાની જેમ અને રાતનો ભિખારીની જેમ. કહેવાનો મતલબ છે કે સવારે તમારે ભરપેટ જમવું જોઈએ. પણ પ્રેગ્નન્સી એક એવી પ્રક્રિયા છે જ્યારે આ નિયમ ત્યાં આગળ લાગુ પડતો નથી. કે તમે ભરપેટ જમો છો તો તમને વોમિટિંગ, ઉબકા, કબજિયાત, અપચો આવી બધી તકલીફ થાય છે. કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન પ્રોજેસ્ટ્રોન હોર્મોનનું પ્રમાણ વધારે હોય છે. પ્રોજેસ્ટ્રોનના કારણે આંતરડા મુવમેન્ટ ઓછી હોય છે એટલે કબજિયાત થવાની શક્યતા વધારે હોય છે. અને ખોરાકના નિયમોમાં જે આપણે આગળ આવતા અઠવાડિયામાં શીખીશું કે ખોરાકના અમુક નિયમોમાં ખાધેલું પચે નહીં ત્યાં સુધી નવું ખાવું જોઈએ નહીં, એટલે રોગોની ઉત્પત્તિ થાય છે. તો અહીંયા આગળ સવારનો નાસ્તો તમે ભરપેટ જમો પછી ના થાય તો એટલે પ્રેગ્નન્સી દરમિયાન વધારે ખાવા કરતા સારી રીતના યોગ્ય નિયમોથી ખાઓ અને પૌષ્ટિક ખોરાક ખાઓ કે જેનું પાચન થાય. કહેવાનો મતલબ તમે જે ખાધું એમાંથી 80-85% પાચન થઈ જવું જોઈએ અને ખાલી 15-20% જેટલું જ મળમાર્ગે જવું જોઈએ કે મૂત્રમાર્ગે જવું જોઈએ. જો આવું શક્ય બને તો એક દરેક ખોરાકમાં પોષક તત્વો તમને મળી રહે. જ્યારે પણ તમે તમારું કોઈ પણ કામ કરો છો અર્લી મોર્નિંગમાં તો એની અંદર મ્યુઝિક એડ ઓન કરો. આપણે મલ્ટિપલ ઇન્ટેલિજન્સના લેક્ચરમાં જોઈશું કે મ્યુઝિકની કેવી પ્રતિભા છે. મ્યુઝિક એક એવી ઇન્ટેલિજન્સ છે કે જ્યારે મ્યુઝિક સાથે કામ કરવામાં આવે તો તમારા દરેક દર્દો દૂર થઈ જાય છે. તમારા બાળકના બ્રેનનું ડેવલપમેન્ટ બહુ ફાસ્ટ થાય છે. મ્યુઝિકના કારણે જે બાળકો બોલતા નથી હોતા ને એ બાળકોને જલ્દીથી સ્પીચ આવી જાય છે. મ્યુઝિકના કારણે તમે જે પણ કંઈ કાર્ય કરો છો ને એની અંદર 4 ચાંદ લાગી જાય છે. તો તમારા દરેક કાર્યોને સંગીત સાથે જોડી રાખવામાં આવે ને તો થાક ઓછો થઈ જાય છે, નીરસતા બહુ ઓછી થઈ જાય છે અને મસ્તિષ્ક અને શરીર તમારું એકદમ આરામદાયક સ્થિતિમાં કામ કરવા માટે સક્ષમ બને છે. સંગીતને તમારે રોજના કામમાં લેવું જોઈએ. સંગીતની એક ડોક્ટર છે, ડોક્ટર મસારો ઇમોટો, એણે પાણી ઉપર વર્ક કર્યું છે. પણ એવી જ રીતના સંગીત ઉપર પણ ઘણા બધા વર્ક કરેલા છે. અને સંગીતની અંદર અહીંયા આગળ એક રિસર્ચની અંદર એવું બતાવવામાં આવે છે કે અહીંયા આગળ 2 વૃક્ષોને, એક વૃક્ષને જ્યારે રોક મ્યુઝિક સંભળાવવામાં આવે છે એટલે કે આમ માર ફાડ તડ ફળ મ્યુઝિક સંભળાવવામાં આવે છે, અને બીજા વૃક્ષને જ્યારે ક્લાસિકલ મ્યુઝિક સંભળાવવામાં આવે છે ત્યારે જે ગ્રોથ છે ને એ ક્લાસિકલ મ્યુઝિક વાળાનો બહુ સારો અને બહુ સારી રીતના આગળ વધે છે, બરોબર. આ વિડીયોમાં તમને અહીંયા આગળ સંભળાશે. Mrs. Ritalik created 2 distinct environments for her test plants. History TV 18 ઉપર Water levels were kept the same in both. બંનેને સરખું જ પાણી પ્રકાશ આપવામાં આવે છે. Temperature and lighting were identical. એક રોક મ્યુઝિક સંભળાવવામાં આવે અને બીજા
બીજા વૃક્ષને ક્લાસિકલ મ્યુઝિક સમજાવવામાં. અને જ્યારે જેમ જેમ બંનેનો ગ્રોથ થાય છે અને એ ગ્રોથ જોવામાં આવે છે ત્યારે એવું સાબિત થાય છે કે જે વૃક્ષને એકદમ ક્લાસિકલ મ્યુઝિક સંભળાવવામાં આવે છે ત્યારે એની ઇફેક્ટ એની બહુ સારી થાય છે. રોક મ્યુઝિક સંભળાવવામાં આવે છે ત્યારે એની ઇફેક્ટ બહુ ખરાબ થાય છે. પ્રેગ્નન્સી સાથે જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જો તમે ક્લાસિકલ મ્યુઝિક સાંભળો છો, ક્લાસિકલ મ્યુઝિકની અંદર એટલી બધી કેપેબિલિટી છે તમારા બ્રેનના, તમારા બાળકના બ્રેનના પાવરનો મેક્સિમમ ઉપયોગ એ કરી શકે છે. બીજી વાત શબ્દમાં કહીએ કે જો તમે કોઈ વર્ડ વાળું કે શબ્દો વાળું ગીત સાંભળવાનો પ્રયત્ન કરશો કે બોલવાનો પ્રયત્ન કરશો, આજના જમાનાના જે ગીતો છે ને એ ડ્યુઅલ મિનિંગ વાળા હોય છે. તમારું માઇન્ડ એમાંથી કયા વર્ડને પકડી લેશે અને એ બાળક તમારું એ વર્ડ ઉપરથી કયો મિનિંગ લઈ લેશે ને તમે નથી જાણતા. તમે ક્યારેક કેટલી વખત સાંભળ્યું હશે નાના નાના ભૂલકાઓ અમુક વખત એવા શબ્દો બોલી નાખે છે કે આપણને એમ થાય કે આટલા નાના બાળકને આને શું ખબર પડતી છે બોલી નાખ્યું, પણ જે આજુબાજુમાં કોઈ બોલતું હોય ને સાંભળી ગયું અને બોલી નાખે. બરોબર? તો અહીંયા આગળ પણ તમે જ્યારે એવા ગીતો સાંભળવાનું ચાલુ કરો છો તો એની પર આડઅસર તમારા બાળક ઉપર થતી હોય છે. તો સંગીત એક એવું છે કે સંગીતના માધ્યમથી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વાઇબ્રેશન કે જે સ્પંદનો પેદા થાય છે ને એ માત્ર તમારા ફિઝિકલ બોડી ઉપર જ નહીં પણ તમારા મેન્ટલ બોડી ઉપર પણ કામ કરે છે. અને એવું કહેવાય છે કે એટલીસ્ટ બાળકે 4 કલાક તો સાઉન્ડ સાથે કન્વર્ઝેશન કરવું જ જોઈએ. એટલે કહેવાનો મતલબ છે કે એટલીસ્ટ 4 કલાક મ્યુઝિક સાંભળવું જોઈએ અથવા તો માતા પિતા સાથે ગર્ભ સંવાદ કરવો ખૂબ જ જરૂરી છે. જેનાથી એની અંદર એના જે ન્યુરોન્સ છે એની પ્રોડક્ટિવિટી વધી જાય છે. કારણ કે એવું કહેવાય છે કે ન્યુરોન છે, ન્યુરોન એ ખાલી આ 9 મહિના દરમિયાન જ બને છે. એકવાર બાળકનો જન્મ થઈ જાય તો તમે કોઈ પણ ઓનલાઈન જોઈ લો કે કોઈ પણ ન્યુરો સાયન્ટિસ્ટને પૂછી લેજો, કોઈને પણ પૂછી લેજો, બાળકના જન્મ પછી એક પણ ન્યુરોન નવો નથી બનતો. એ ન્યુરોનની સાઇઝમાં વધઘટ થાય છે, ન્યુરોનના કનેક્શનમાં વધઘટ થાય છે, પણ નવા ન્યુરોન બની શકતા નથી. તો એ તમારી જવાબદારી છે કે પ્રેગ્નન્સી દરમિયાન તમે મેક્સિમમ ન્યુરોન એને આપો. કેમ? જેટલા વધારે ન્યુરોન હશે એટલું એ બાળક સારી રીતના એની લાઈફમાં એની એક્ટિવિટીઝ અને બધી કાર્ય કરી શકશે. અને સારા જેટલા વધારે સારા ન્યુરોન્સ છે એટલા જ બ્રેનને કામ કરવા માટે જરૂરી જેટલા પણ ન્યુરો ટ્રાન્સમીટર છે, એસિટાઇલકોલિન, ડોપામિન, ગ્લુટામાઇન, સિરોટોનિન, નોરેપિનેમિન, આ બધા પણ સારી રીતના બની શકે છે. તો તમારું દરેક કામ જે છે બરોબર એ સંગીત સાથે કરો. સંગીત સાથે તમે સવારમાં અર્લી મોર્નિંગમાં સામાન્ય સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પણ કરી શકો છો. કારણ કે યોગ જ્યારે તમે કરો ને ત્યારે તમારે યોગ અને આસન એ હંમેશા કોઈ પણ પ્રેગ્નન્સી યોગાચાર્યના અંડરમાં જ કરવા જરૂરી છે. કેમ? કારણ કે ક્યારેક એવું બની શકે કે તમે તમારા મર્યાદા કરતા વધારે પડતી જો એક્સરસાઇઝ કરી નાખશો ને તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં બતાવવા જવું પડશે, તકલીફ વધી જાય. એટલે તમારી મર્યાદાની બહાર કોઈ એક્સરસાઇઝ કરવી જોઈએ નહીં. હા, તમે પ્રાણાયામ આરામથી કરી શકો. પ્રાણાયામ એટલે એનો મતલબ સિમ્પલ છે, પ્રાણવાયુ જે છે એનું આવાગમન કરાવવું, એટલે કે તમારે ડીપ બ્રિધિંગ એક્સરસાઇઝ કરવી. તમને પ્રાણાયામ ના પણ આવડતું હોય ને તો ખુલ્લા વાતાવરણમાં શાંતિથી બેસી આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લેવાનો અને એક ધીમેથી છોડવાનું. બસ તમે આટલું પણ કરશો ને ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ પ્રાણાયામ. બસ 10 શ્વાસા લેવા જરૂરી છે. અને સિમ્પલ એક્ટિવિટી મેં મારી બુકની અંદર પણ લખેલી છે. બરોબર? તો પ્રાણાયામ એટલે એક જીવનની શક્તિ છે. અને એ જીવનની શક્તિ ઉપર તમે જે નિયંત્રણ કરવા માટે તમે જે શ્વાસોચ્છ્વાસ લો છો ને એનાથી તમારી અંદરની ઉર્જાને તમે નિયમન કરો છો અને એને જ કહેવાય પ્રાણાયામ. તમારી અંદર રહેલી જીવની ઉર્જા જે છે એનું નિયમન કરવાની જે પદ્ધતિ છે એને કહેવાય પ્રાણાયામ. તો વ્યક્તિગત ઉર્જા નો જે વિસ્તાર છે એ બ્રહ્માંડીય ઉર્જામાં જે અંતર જે ગહેરી અંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. એટલે કહેવાનો મતલબ છે કે આપણે બધા જોયું છે જેવું તમે તમારા શ્વાસોચ્છ્વાસ ઉપર ધ્યાન આપવાનું નક્કી કરો છો ને એના ઉપર કોન્સન્ટ્રેશન કરીને એને નિયંત્રણ લાવવાનો પ્રયત્ન કરો છો ને ઓટોમેટિક તમારું માઇન્ડ શાંત થવા માંડે છે, તમારા વિચારો શૂન્ય થવા માંડે છે અને તમે એક અલગ જ બ્રહ્માંડની ઉર્જા સાથે ગહેરાઈથી જોડાવાનું અનુભવ કરવા માંડો છો. અને આ પ્રાણાયામમાં અનુલોમ વિલોમ છે, પ્રાણાકર્ષણ છે, ભ્રામરી છે, નાડી શોધન છે, ઉજ્જય પ્રાણાયામ છે. એના વિશે પણ આપણે યોગ પ્રાણાયામ ધ્યાનના લેક્ચરમાં જોઈશું. તો પ્રાણશક્તિ એક ફંડામેન્ટલ લાઈફ સોર્સ છે, એક બેઝિક જીવની શક્તિ છે. બરોબર? જે આપણા નર્વસ સિસ્ટમને બ્રેનને બધાને કાર્યશીલ કરે છે, જેના મદદથી આપણે થિંકિંગ પ્રોસેસ, ઇમોશનલ પ્રોસેસ, આપણે વિલ પાવર, ભાવના, વિચાર એના ઉપર
ઇફેક્ટ થાય છે ને એને આપણે કંટ્રોલમાં કરીને સારી રીતના ઉપયોગ કરી શકીએ. એના સિવાય તમે સવારમાં ભગવાનની પ્રાર્થના કરતા હોય તો તમે દીવો દીપ ધૂપ કરીને ત્રાટક કરી શકો છો, જપ અને ધ્યાન કરી શકો છો. જપ અને ધ્યાન જેવો તમે ઊંડા શ્વાસોચ્છ્વાસ ચાલુ કરો છો ને એના પછીનું નેક્સ્ટ સ્ટેપ ઓટોમેટિક તમારું બહુ ઇઝીલી તમે ધ્યાનમાં અંદર એન્ટર થઈ શકો છો. તમે ઓટોમેટિક જલ્દીથી જપમાં જપ કરવાનું ચાલુ કરી શકો છો. તો એનાથી તમને એક શ્રદ્ધાનો જપ કરવાથી શું થાય છે, જ્યારે તમે કોઈ પણ ભગવાનની માતાની માળા કરો છો ત્યારે શું થાય છે, તમને એક બિલીફ એની અંદર આવે છે, એક શ્રદ્ધાનો ભાવ આવે છે. અને જ્યારે શ્રદ્ધાનો ભાવ આવે છે ને તો એ શ્રદ્ધાની મદદથી તમારા બધા કાર્યો પૂર્ણ થવા માટે એક બેઝ બને છે. પછી તમે જે પ્રાર્થના કરો છો ને તમને એમ થાય છે કે હવે તો આ 100% પૂરી થશે, અને પૂરી થાય છે. કેમ? કારણ તમને એના ઉપર બિલીફ છે, એના ઉપર શ્રદ્ધા છે. તો મનની અંદર શ્રેષ્ઠ વિચારો કરવા માટે અને સારા વિચારો લાવવા માટે પણ ધ્યાન બહુ જરૂરી છે. મેડિટેશન કરવાથી, ધ્યાન કરવાથી તમારું ફોકસ વધે છે, કોન્સન્ટ્રેશન વધે છે, તમારી યાદ શક્તિ, મેમરી પાવર વધે છે, અને તમને એવા સારા વિચારો આવે છે જે તમારા ધંધામાં, બિઝનેસમાં, તમારા કામમાં તમને કંઈક નવું નવું કરવાની શક્તિઓ પ્રદાન કરે છે. તમારી જે ઇન્દ્રિયો છે એ જે ગોળ ગોળ ભટકતી હોય આડાવડી જગ્યાએ, એ ભટકતી એને અટકાવે છે, ખોટા ખરાબ વિચારો થતા અટકાવે છે, અને તમને ક્રિએટિવ દિશાની અંદર આગળ જવામાં મદદ કરે છે. અને જ્યારે પણ તમે ધ્યાન કરો છો ત્યારે ધ્યાન કરવાથી મેં કીધું એ પ્રમાણે નિર્ણય લેવાની શક્તિ, તમારા જે સમસ્યાઓનું સમાધાન કરવાની શક્તિ, તમારો વિલ પાવર, વિચાર, ભાવના, શીખવું, એ બધાની અંદર તમને એક નવી જ ક્ષમતાઓ ઉપર તમને લઈ જાય છે. અને જ્યારે તમે સારું એવું ધ્યાન ચાલુ કરો છો ત્યારે તમારો ટેલોમિયર ઇન્ક્રીઝ થાય છે, એટલે કે તમારું આયુષ્ય પણ વધે છે. આવું પણ એક રિસર્ચ થયેલું બતાવે છે. તમારે ડર, ચિંતા અને એની અંદર પણ બધું સ્ટ્રેસ, એન્ઝાયટી એમાં ધીરે ધીરે ઓછું થવા માંડે છે. તો અહીંયા આગળ બ્લેકબર્ન નામના સાયન્ટિસ્ટે કીધું હતું કે ટેલોમિયર જેનેટિક ચેન્જીસ કરે છે, અને ઓન ઓફ ફાઇન ટ્યુનિંગ જે બટન હોય છે આપણે લાઈફનું કે આપણે આયુષ્યનું, બરોબર, એની ઇફેક્ટ સ્ટ્રેસ, એન્ઝાયટી અને એના કારણે થતી હોય છે, ને આપણું ટેલોમિયર નાનું થાય છે, ને એના કારણે આપણું બીપી બધું વધતું હોય છે. તો એના કારણે આપણું આયુષ્ય ઘટે છે. એટલે ચિંતા, સ્ટ્રેસ કરવું જોઈએ નહીં. સિમિલરલી ગાયત્રી મંત્ર અથવા તો કોઈ પણ તમે મંત્ર બોલતો હોય તો એના કારણે બ્રેનનું જે ગ્રે મેટર છે એની સાઇઝ ઇન્ક્રીઝ થાય છે. આવું એક MRI ના રિસર્ચની અંદર પબ્લિશ થયું છે. અહીંયા આગળ ડોક્ટર હોવર્ડ સ્ટેનગ્રીન, જે હમ્બર્ગ યુનિવર્સિટી અમેરિકાનો સાયન્ટિસ્ટ છે, એણે એક સંશોધનમાં એવું કીધું છે કે ગાયત્રી મંત્ર જે આપણો સનાતની ધર્મવાળા લોકોનો છે એની અંદર 1 સેકન્ડની અંદર 1,10,000 સાઉન્ડ વેવ પ્રોડ્યુસ થાય છે. અને આ હાઈએસ્ટ સાઉન્ડ વેવ છે આ પૃથ્વી ઉપરના કોઈ પણ હાઈમની અંદર. એના પછી સેકન્ડ એકદમ પાવરફુલ મંત્ર આવે છે જૈન લોકોનો નવકાર મંત્ર. પણ આપણા માટે ગાયત્રી મંત્ર એ એક અણુબોમ્બની ઉર્જાઓ જેવો મજબૂત છે. ન્યુરોસાયન્ટિસ્ટ જેમ્સ હર્ઝલે એવું કીધું છે, સ્પેનનું છે, જેને સંસ્કૃત ઇફેક્ટ પર વાત કરી છે, કે જ્યારે તમે ગાયત્રી મંત્ર કોઈ પણ સંસ્કૃત ભાષાના શબ્દો બોલો છો ત્યારે તમારી અંદર કોગ્નેટિવ ફંક્શન ઇમ્પ્રુવ થાય છે. એટલે કે જે વાત કરવાની જે કળા છે અને તમારા જે બિહેવિયર સાયન્સ છે એની અંદર તમને ફાયદો થાય છે. આપણા એમ્સના ડોક્ટર રમાજયા સુંદર અને બીજા એક સાયન્ટિસ્ટ આર્થર કોસ્ટર, હંગેરિયન સાયન્ટિસ્ટ છે, એણે પણ ગાયત્રી મંત્ર ઉપર ઘણું રિસર્ચ કર્યું છે, અને એમણે કીધું હતું કે એની અંદર 1000 એટોમિક બોમ્બ જેટલી તાકાત રહેલી છે. આપણા બોડીની અંદર ઘણા બધા ચક્રો આવેલા છે, ઘણી બધી નર્વસ સિસ્ટમ આવેલી છે, જેના વિશે કોઈ અલગથી આપણે 7 ચક્રાસ એન્ડ ઇટ્સ ઇમ્પ્લિકેશન ઇન પ્રેગ્નન્સી અથવા તો કોઈ પણ લાઈફની અંદર એક 40-30 એક મિનિટનું આપણે સેશન લેવું હશે તો આપણે 7 ચક્રા શું હોય છે, ચક્રા ક્યાં આગળ ઉપસ્થિત હોય છે, એનું એલિમેન્ટ કયું, એ ચક્રને પાવરફુલ એક્ટિવેટ કરવા માટે શું કરી શકું, એ નેગેટિવ અથવા તો ડિપ્રેસ હોય તો તમારી અંદર કયા કયા ચેન્જીસ આવી શકે, એના ઉપર 30 મિનિટનું એક સેશન લેવું હશે તો આપણે અલગથી રાખી શકીશું. પણ અલ્ટિમેટલી નીચેથી ઉપર જવા જઈએ તો સૌથી નીચે મૂલાધાર ચક્ર, પછી સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર ને બ્રહ્મ રંધ્ર, આવી રીતના આપણી અંદર ચક્રાસ ગોઠવાયેલા હોય છે. યજ્ઞ પણ એક એવી જ વસ્તુ છે કે યજ્ઞના મંત્રો જ્યારે ઉચ્ચારણ કરવામાં આવે છે તો સાયન્સ અને અત્યારના જે રિસર્ચ એવું પ્રૂવ કરે છે કે જ્યારે પણ યજ્ઞ કરવામાં આવે છે કે મંત્રોચ્ચાર કરવામાં આવે છે તો બાળકની અંદર ગર્ભમાં જે અત્યાર સુધીમાં જે બાળક જૂના સંસ્કારો લઈને આવ્યા છે ને એ સંસ્કારોને સુધારવાનું પણ કામ કરી શકે છે, નવા સંસ્કારો આપવાનું કામ પણ એ યજ્ઞ અથવા તો મંત્રોચ્ચાર દ્વારા આપણે કરી શકીએ છીએ. બરોબર, અલગ અલગ યજ્ઞો હોય છે અને અલગ અલગ યજ્ઞોની જેની અંદર જે પણ દવાઓ કે ઔષધિઓ નાખવામાં આવે છે એના કારણે પણ પોઝિટિવલી બોડી ઉપર ઇફેક્ટ થાય છે. જે પોઝિટિવ એટમોસ્ફિયર હોય છે, જે મંત્રો બોલાતો હોય છે, બધાની આપણા બોડી ઉપર હીટ, અગ્નિ, ધ્વનિ, સાઉન્ડ અને પ્રકાશ, લાઇટના કારણે આપણા બોડીની અંદર એની ઇફેક્ટ થતી હોય છે. બરોબર, તો યજ્ઞ વિશે આપણે બહુ ડીપમાં નથી.
આ થઈ ગઈ તમારી મોર્નિંગ રૂટીન. મોર્નિંગ રૂટીન પછી આવશે અ, મધ્યકાલીન ચર્ચા. મધ્યકાલીન એટલે કે બપોરનું. બપોરનું કામ તમારે કેવું કરવું જોઈએ? બપોરના કામમાં પણ સેમ તમારે જો ભોજન ભોજન બનાવવાનું તો હળવું હળવું તમે જે પણ ખાવાનું બનાવો છે ખાવાનું બનાવવાનું ચાલુ કરી દેવું જોઈએ. ખોરાકની અંદર તમારે હંમેશા પૌષ્ટિક ઘટકો વાળો ખોરાક જ ખાવો જોઈએ અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ, કારણ કે જે પાચનમાં હલકો હોય અને નુકસાન કરતા ન હોય. બરોબર. એના પછી તમે હળવે હળવે કોઈ પણ મ્યુઝિક ચાલુ રાખી શકો છો અને બપોરનું ભોજન જમ્યા બાદ 2 કલાક તમારે આરામ કરવો જોઈએ. આરામ કરતી વખતે તમારે ડીપ સ્લીપ લેવી એવું જરૂર નથી, પણ 2 કલાકની બપોરની જે એક ઊંઘ હોય છે એવી ઊંઘ હોવી જોઈએ કે જે તમને થાકમાંથી દૂર કરી શકે. એના પછી તમે ઉઠી અને તમે ધ્યાન ધરી શકો છો, મેડિટેશન કરી શકો છો આફ્ટરનૂનનું, અને સાંજનો નાસ્તો કરી શકો છો. સાંજનો નાસ્તો કર્યા પછી તમે કોઈ પણ એવું ઓડિયો વિડીયો સાંભળી શકો છો. મોબાઈલ અને યુટ્યુબની અંદર અત્યારે ઘણા બધા એવા લેક્ચર્સ આવતા હોય છે કે જે તમને કોઈકની કોઈ ઘટનાઓમાંથી સારા સારા પ્રવચનો મળે. તમે કોઈ પણ સારા સારા લોકોનો, સારા સદગુરુઓનો એના પ્રવચનો સાંભળી શકો છો. તમે તમારા બાળકને જે બનાવવા માંગતા હોય એના વિશેના વિડીયો જોઈ શકો છો અને એના વિશે વધારે રિસર્ચ કરી શકો છો. એમ તમે કોઈ પણ સાંજના સમયમાં તમારા બાળક માટે થોડું સ્વાધ્યાય કરી શકો છો. મધ્યકાલીન મેં કીધું એમ દરેક એક્ટિવિટી તમારે સંગીત સાથે કરવી જોઈએ. ભોજનની અંદર સાત્વિક, સંસ્કારિત અને સંતુલિત ભોજનના આહારમાં આપણે બધું સમજાવશું કે એકદમ સાત્વિક, સંસ્કારિત અને સંતુલિત ભોજન ખાવું જોઈએ. અને ખાવાનું ખાધા પછી તરત આપણે બધાને એવું હોય કે ખાધા પછી તરત ફ્રૂટ ખાવા જોઈએ. ખાધા પછી ફ્રૂટ ના ખાવા જોઈએ. ખાવાના 1-1.5 કલાક પછી તમે ફળ ખાઓ તો એની ઇફેક્ટ વધારે સારી આવે છે. બરોબર. શાકાહારી, તાજું, જલ્દીથી પાચન થઈ જાય એવો ખોરાક ખાવો જોઈએ. ખોરાકની અંદર વિટામિન, મિનરલ્સ, ફાઈબર, એન્ટીઓક્સિડન્ટ વધારે હોય એવું ધ્યાન રાખવું જોઈએ. તાજો બનાવેલો ખોરાક ખાવો જોઈએ અને ભગવાનને ધરાયેલો બલિવૈશ્ય યજ્ઞ કરેલો ખોરાક ખાવો જોઈએ. ભોજનમાં 4:4:1 અર્થાત પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ 4-4 હિસ્સામાં હોવું જોઈએ. 1 હિસ્સો ફેટનો હોવો જોઈએ અને 1 હિસ્સો વિટામિન અને અન્યનો હોવો જોઈએ. આ પ્રમાણે તમારું ભોજન હોવું જોઈએ, જે ભોજનના લેક્ચરમાં આપણે ડીપમાં સમજીશું. જમ્યા પછી જો શરૂઆતના 3-4 મહિના છે અને તમને કમ્ફર્ટેબલ છે તો તમે વજ્રાસનમાં બેસી શકો છો કે જેનાથી એન્ટરોગ્રેસ્ટ્રોન નામનું હોર્મોન નીકળે છે જે પાચનની પ્રક્રિયાને બહુ સારી રીતના વધારે છે અને સ્ટમકની તરફ બ્લડ સપ્લાય વધારે છે કે જેના કારણે પાચક તત્વો અને પોષક દ્રવ્યો વધારે બને છે, જેનાથી આપણું ખોરાકમાં પાચન થવાની ક્ષમતા વધી જાય છે. સાંજનો આરામ કરવાની આપણે વાત કરી. વિશ્રામમાં મેં કીધું એ પ્રમાણે 1/2 કલાક તમારે બાળક જોડે ગર્ભ સંવાદ કરવો જોઈએ. 1/2 કલાક તમારે આરામ કરવો જોઈએ અને આ જે તમે જે પ્રવચન કરવાનું કે સત્સંગ કરવાનું કીધું એમાં તમે સારી વાર્તાઓ, સ્ટોરીઓ સાંભળી શકો, કોઈ ઋષિ મુનિઓના પ્રવચનો, સત્સંગ સાંભળી શકો અને તમારી જે પણ હેબિટ હોય કે હોબી હોય, તમારી જે પણ ઈચ્છા, ડ્રોઈંગ છે, ચિત્રકળા છે, પેઇન્ટિંગ છે, કે પછી તમે કોઈ ભરત ગૂંથણ છે, કે ભાઈ ગાર્ડનિંગ છે, તમને જે અનુકૂળ આવતું હોય એ કામ તમારે કરવું જોઈએ. મ્યુઝિક સાંભળવાની ઈચ્છા હોય તો તમે શાંતિથી મ્યુઝિક પણ આ કલાક દરમિયાન, વિશ્રામ દરમિયાન સાંભળી શકો છો. એના પછી સાંજે તમે જે સવારે ધ્યાન કરો છો એ રીતના સાંજે પણ તમે 5-10-15 મિનિટ ધ્યાન કરી શકો છો. એમાં તમે એક જ્યોતિ ધ્યાન કરી શકો. જ્યોતિ ધ્યાન એટલે ત્રાટક કહેવાય અને એકદમ શાંતિથી એક જ ચિત્તે એક દીવાની જ્યોતિ સામે તમારે આંખના લેવલ ઉપર આ દીવો મૂકી અને એની જ્યોતિને તમારે ફોકસ કરીને ધ્યાન આપવાનું રાખવું જોઈએ. તો જેનાથી શું થાય, તમારા અને તમારા બાળકની અંદર એક કોન્સન્ટ્રેશનનો ભાવ આવશે. એનું કોન્સન્ટ્રેશન બહુ સારું થશે, એનો મેમરી પાવર બહુ સારો થશે, એનો ફોકસ બહુ સારું થશે. બરોબર. આ કહેવાય છે ને, વેરી વેરી ફોકસ ગોઝ એનર્જી ગ્રોઝ. તમે ધ્યાન દઈને આપો છો ને તો તમારું માઇન્ડ શૂન્ય મસ્તક થઈ જાય છે. જ્યારે શૂન્યમય થઈ જાય છે ત્યારે તમને ખોટા નેગેટિવ વિચારો આવતા બંધ થઈ જાય છે. એનાથી આગળ તમે જુઓ તો પછી સાંજના નાસ્તામાં તમે ફળ લઈ શકો છો, સૂપ લઈ શકો છો, ચણા અને અંકુરિત દાળ અને સલાડ ને એવું પણ લઈ શકો છો. પછી આવશે સાંજ. સાંજના સમયે તમારે શું કરવાનું છે? સાંજે તમે ફરીથી પણ મ્યુઝિક સાથે જે પણ કાર્ય કરતા હોય કરી શકો છો. સાંજે તમારે ભગવાનની આરતી, કીર્તન, ભજન જે કરતા હોય એ જો શક્ય હોય તો ઘરના બધા જ સભ્યો સાથે મળીને કરે તો એક બાળકને પણ એક પરિવારનો મતલબ ખબર પડે કે પરિવારમાં મારા આટલા સદસ્યો છે અને પરિવાર સાથે તમને પ્રેમ કરવાની મજા આવે અને પરિવારની સાથે રહીને તમારા બાળકને એ પ્રેમ પહોંચી શકે. સાથે સાથે તમે નાદયોગ કરી શકો. એ નાદયોગ ઓલરેડી મેડિટેશન આવે છે કે જેનું તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો એના તમને ઘણા બધા વિડીયો નાદયોગના મળી જશે. સંગીત સાથે તમારે સાંજનું કામ કરવું જોઈએ. આરતી, પૂજન, સંધ્યા કરવી જોઈએ. નાદયોગ એટલે ઓમકાર અને એક એવો એવો લય છે કે જે વાંસળીમાંથી મળતો હોય છે અને જે ઓલું આવે છે ને, ગિટાર નહીં પણ સરસ્વતી માતામાં હોય છે, પેલી હું ભૂલી ગયો ઇન્સ્ટ્રુમેન્ટ, વીણા. વીણા અને વાંસળી,
આ વીણા અને વાંસળી આ બંને ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે કે જેની અંદર એટલું મધુર અવાજ આવે છે જે તમારા બાળકના બ્રેન ડેવલપમેન્ટમાં મેક્સિમમ તમને મદદ કરતું હોય છે. તો આ બ્રહ્માંડને એક એવું દિવ્ય નાદયોગનો જે સ્વર છે એનું પણ તમારે આ કરવું જોઈએ. નાદયોગ અને ઇવનિંગ પછી તમારો સાંજ પડે છે. સાંજે શક્ય હોય તો તમારે 8 થી 10 વાગ્યા સુધીમાં ઊંઘી જવું જોઈએ. ઊંઘવાના 2 કલાક પહેલા કોઈ પણ જાતનો મોબાઈલ તમારે યુઝ કરવો જોઈએ નહીં. રાત્રિ ભોજન શક્ય હોય તો સૂર્યાસ્ત થયા પહેલા તમે જમી લો, એટલે કે ઇવનિંગ થતા પહેલા પહેલા, તો એ બેસ્ટ ઓપ્શન છે. બરોબર. પણ આજના જમાનાની અંદર એ બહુ શક્ય નથી. તો એટલીસ્ટ તમે 8 વાગ્યા પહેલા જો ભોજન કરી નાખો અને હળવો ખોરાક જમવામાં લો તો એ રાત્રે તમને ઊંઘ સારી આવશે, પેટ ભારે ભારે નહીં લાગે, રાત્રે ઊભા નહીં થઈ જવું પડે અને એસિડિટીના પચવાની શક્યતાઓ બહુ ઓછી થશે. ભોજન કર્યા પછી શક્ય હોય તો હસબન્ડ સાથે થોડુંક વોકિંગ કરવું જોઈએ. એટલા માટે હસબન્ડ સાથે વોકિંગ કરવું કે આખા દિવસની અંદર તમારા બાળકને તમારા પતિનો સાથ આ સમય દરમિયાન જ મળે એવો છે. આ સમય દરમિયાન જો શક્ય હોય તો તમે તમારા પતિને કહી શકો એ નાની એવી વાર્તા તૈયાર કરી અને તમારી આગળ બોલે, કે જેથી કરીને તમે ને તમારા બાળક સાથે એક પિતાનો ગર્ભ સંવાદ થઈ શકે અને એ વાર્તાથી કંઈક પોઝિટિવ વસ્તુ મળતી હોય એવી રીતના એ વાર્તા તૈયાર કરે. સાંજે ઊંઘતા પહેલા એક હળદર વાળું દૂધ જેમાં થોડું મધ નાખીને પીઓ, કે જેનાથી તમારો ઇમ્યુનિટી પાવર વધશે અને એના કારણે બાળકની અંદર પણ ઇમ્યુનિટી પાવર વધશે. બરોબર. અને એના પછી આખા દિવસમાં તમે જે પણ કંઈ કર્યું હોય એનું તમારે પહેલા સ્વાધ્યાય કરવાનો છે. તમારે પોતાના ઉપર સ્વ અધ્યાય કરવાનો છે કે મેં આજે શું શું કાર્ય કર્યું, કેમ કર્યું, હું અહીંયા આગળ પૃથ્વી પર મેં કેમ જન્મ લીધો છે, મારા બાળકને મારે કેમ જન્મ આપવો છે. સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે પોતાનું અધ્યયન. હું કોણ છું, કેમ છું, કેવો છું, કેવી રીતે છું, મારે હવે કેવું બનવું છે, એનું જે અધ્યયન છે. તમે આખા દિવસમાં તમારો દિવસ કેવો ગયો એના ઉપર કરશો તમને આઈડિયા આવી જશે. અને એના પછી આવશે તત્વબોધ સાધના. તત્વબોધ એટલે હવે એક નવું મરણ મળવાનું છે. તમારે ઊંઘવાનું એવી રીતના છે, આજે આખો દિવસ તમને ભગવાને આપી દીધું છે, તમારે ભગવાનને પ્રાર્થના કરવાની છે, ભગવાન મને ખબર નથી હું કાલ સવારે ઉઠીશ કે નહીં ઉઠું, આજે મેં જે પણ કંઈ કર્યું છે ને એનાથી જો કોઈનું પણ દિલ દુભાયું હોય તો મને માફ કરી દેજે. આજે મેં જે કામ કર્યું છે ને એનાથી કોઈને પણ જો તકલીફ થઈ હોય તો મને માફ કરી દેજે. હું મારો કાલનો દિવસ સારી રીતના જો તમે મને આપશો હું ફરીથી એક નવા દિવસની સારી રીતના શરૂઆત કરીશ. અને જો શક્ય હોય તો આ સમયગાળા દરમિયાન જ ભગવાનની પ્રાર્થના કરીને આવતા દિવસનું થોડું શેડ્યુલ એ માઇન્ડમાં બોલી દેવું વધારે જરૂરી છે. અને પછી કોઈ પણ એવા સારા સોફ્ટ મ્યુઝિક સાથે તમે ઊંઘી શકો છો. આ દરમિયાન તમે એક વસ્તુ બીજી પણ કરી શકો છો. ઊંઘતા દરમિયાન હનુમાન ચાલીસા છે, ગાયત્રી મંત્ર છે, અથવા કોઈ પણ એક એવું રિચ્યુઅલ્સ છે જો તમે તમારી લાઈફમાં એડ કરશો ને અને પછી કહે ચલો બેટા હવે આપણે આ બધી પ્રાર્થના થઈ ગઈ, હવે આપણે ઊંઘી જઈશું, અને પછી જ્યારે એ પ્રાર્થના તમે બાળક બહાર આવ્યા પછી કરશો ને તો હું ચોક્કસપણે માનું છું તમારા બાળકને ઊંઘાડવા માટે તમારે બહુ મહેનત નહીં કરવી પડે. ઓટોમેટિક 8-10 વાગે એની જાતે જ ઊંઘી જશે. અને એના માટે તમારે જે સંસ્કાર તમે આપ્યા હશે કે જે આ 9 મહિના દરમિયાન તમે જે કાર્ય કર્યું છે એની એનામાં ઇફેક્ટ આવશે. બરોબર. ભોજનની તો આપણે વાત કરી નાખી છે. બરોબર. રાતે ફરવાની વાત કરી નાખી, હળદર વાળું દૂધ આપણે વાત કરી નાખી, સ્વાધ્યાયની આપણે વાત કરી નાખી કે મનન ચિંતન કેમ કરવું જોઈએ. સ્વાધ્યાય માટે ઘણા બધા પુસ્તકો અવેલેબલ છે. તત્વબોધની આપણે વાત કરી કે આખા દિવસમાં જે પણ કાર્યો કર્યા હોય તમે ડાયરીમાં લખવા જોઈએ અથવા તો એની સમીક્ષા કરવી જોઈએ, અને જે ખોટું કામ થઈ ગયું હોય તેની આગળ ફરીથી એવું કામ ના થાય એના માટે માફી માંગવી જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. બરોબર. અને એની આદર્શ દિનચર્યાનો આ ચાર્ટ છે હું ગ્રુપમાં મૂકીશ જે આપણો છે, એની તમારે એક ઝેરોક્સ કઢાવી હોય તો ઝેરોક્સ કઢાવી શકો છો. અને ઝેરોક્સ કઢાવ્યા પછી એ જ ચાર્ટને તમે તમારા મેઇન રૂમમાં લગાડી શકો છો, તો લેમિનેટ કરી શકો. દર મહિને જે 30 દિવસના 31 દિવસના ચાર્ટ હોય એના એ જ ચાર્ટમાં તમારે ટીક કરતા રહેવાનું. એટલે તમારી કોઈ પણ વસ્તુ રહી ગઈ હોય તો બીજા દિવસે તમારું એક કમિટમેન્ટ આવે, એક ડેડિકેશન આવે કે જેવું તમે લખો છો ને ત્યારે તમે તમારા બોડીને કમિટ કરો છો કે હું કાલથી આ કામ કરવાનું છું. બરોબર. તો એ આપણે ગ્રુપમાં મૂકીશું. અને રાત્રે શયન તમારે ગીત સાંભળતા સાંભળતા ઉઈ જવાનું. તો આવું જો તમારું ડેલી રૂટીન હશે ને તો WHO ની જે ડેફિનેશન કહે છે ને કે સંપૂર્ણ હેલ્થ એટલે શું? શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સ્તર ઉપર હેલ્ધી રહેવું. સારી રીતના હેલ્ધી રહેવાનું, માનસિક રીતના પણ હેલ્ધી રહેવાનું, સામાજિક એટલે સમાજના લેવલ પર પણ હેલ્ધી રહેવાનું, અને આધ્યાત્મિક એટલે સ્પિરિચ્યુઅલિટીમાં પણ તમારે હેલ્ધી રહેવું. બરોબર. તો જ આપણે એને કહી શકીએ છીએ. અને આ જ્યારે તમે આદર્શ દિનચર્યા અમલમાં મૂકો છો ત્યારે જે 7 ચક્રાસના જે 5 એલિમેન્ટ છે પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ, એ એલિમેન્ટ તમારા બોડીની અંદર આવે છે અને તમે નેચરલિસ્ટિક કાર્ય કરી શકો છો. બરોબર. અને આપણા જે 4 કોષ છે, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, એને જે પણ ફૂડ જરૂરી છે એ મળે છે. બરોબર. તો આજનું આ લેક્ચર આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. બરોબર. અને આદર્શ દિનચર્યા જે તમે તમારી લાઈફમાં જ્યારે પણ આ પ્રમાણેનું જો જીવન જીવશો
તો ચોક્કસપણે માનું છું કે તમારી પ્રેગ્નન્સીની જર્નીને તમે એકદમ હેપી અને જોયફુલ બનાવશો. મેં પ્રયત્ન કર્યો છે કે 1 કલાકની અંદર સારામાં સારું બધું જ કવર થઈ શકે. પણ તેમ છતાં તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ગ્રુપમાં પણ મૂકી શકો છો, તો મને ડાયરેક્ટ મેસેજ પણ કરી શકો છો. અને આનું રેકોર્ડિંગ 24 કલાક પછી યુટ્યુબ ઉપર મારી ચેનલ એમ્બ્રાઇડરી ટુ એક્સલન્સ ઉપર મૂકવામાં આવશે. એના ઉપર તમે આને રેકોર્ડિંગ પણ ફરીથી જોઈ શકો છો. તો હવે આપણે અહીંયા આગળથી આને રેકોર્ડિંગ